સર, આપ સલામતી સાથે પહોંચી જશો એમને ખાતરી છે, પરંતુ આપના શબ્દો અહીં બેઠેલ તમામ વિદ્યાર્થીઓની નસ નસમાં પહોંચી ગયા છે એ વધારે ખાતરી છે. Thank you so much, sir. Your message has not only given us valuable takeaways, but has also lifted us, motivated and encouraged. Once again, thank you, sir, for giving us your time, your experience and generosity in being with us today. ખબર છે રામાણી ઇન્સ્ટિટ્યૂટને એક શબ્દમાં વર્ણવી તો શું કહેવાય? સફળતા કી રાહ. ચલો આજ શબ્દ પરથી એક કવિતા સંભળાવી દો. रामाणी संस्थान का दीप जहाँ जलता, ज्ञान की गंगा यहाँ बहती, मेहनत और हौसलों की ज्योति हर सपनों को राह देती, सिविल सेवा का संकल्प यहाँ, संघर्ष को सम्मान मिले, हर छात्र का हौसला जागे, हर मुश्किल आसान मिले, गुरुओं का आशीर्वाद यहाँ परिश्रम का संगम है, सपनों को सच करने का यह पावन एक धाम है. चलो बढ़े आगे बढ़े, सपनों को साकार करें, रामाणी इंस्टीट्यूट की छांव तले भारत का श्रृंगार करें, भारत का श्रृंगार करें. It's my honor to invite our visionary leader, the head of our institute, Dr. V.K. Ramani sir, to the stage. Please, sir. इनके लिए तो बस यही कहूँगी, जब आँखों में अरमान लिया, मंजिल को अपना मान लिया, फिर मुश्किल क्या और आसान क्या, बस ठान लिया तो ठान लिया. થેન્ક યુ બધા. જોઈ લો પેલા કે આ હેમુગઢવી હોલની કેપેસિટી કેટલી છે અને કેટલા લોકો પગથિયા ઉપર બેઠા છે. ગુડ મોર્નિંગ. કેપેસિટીના 10% અવાજ આવ્યો છે. મને એવો અવાજ જોતો હતો કે સકપરિયા સાહેબે હમણાં જે વાત કરી એના ઉપરથી અવાજ એવો આવવો જોઈએ કે રાજકોટની કલેક્ટર ઓફિસમાં, કમિશનર ઓફિસમાં કે જીએસટી ઓફિસની અંદર જેટલા નોન ગુજરાતી આઈએસ આઈપીએસ કે આઈઆરએસ બેઠા છે એ લોકોને ખબર પડવી જોઈએ કે ગુજરાતના લોકો પણ હવે આઈએસ બનવા માટે હેમુગઢવી હોલની અંદર ભેગા થયા છે. આવો બુલંદ અવાજ આવવો જોઈએ. ગુડ મોર્નિંગ. યસ, આ લીટીમાં ઘણું બધું કહી દીધું. સરસ. એક સરસનાની મારી 2-4 લીટીથી મારે વાતની શરૂઆત કરવી છે. જ્યારે ગુજરાતની અંદર આપણે લોકો ભેગા થયા હોય અને આ ગૌરવવંતા ગુજરાત માટે જ્યારે 2-4 લીટી કહેવાની ઈચ્છા થાય તેવું કહેવાતું હોય છે કે શ્રી કૃષ્ણની દ્વારકાને સાચવીને બેઠેલું જળ છું હું. શ્રી કૃષ્ણની દ્વારકાને સાચવીને બેઠેલું જળ છું હું. નરસિંહ મહેતાના પ્રભાતિયાની પરિતૃપ્ત પ્રભાત છું હું. હું અણહિલવાડનો ઇતિહાસ છું અને ઉત્તરે સાક્ષાત અંબા માત છું. હું ધોળાવીરાનો માનવ લેખ છું અને સોમનાથનો અસ્મિતા લેખ છું. હું સિદ્ધહેમનું જ્ઞાન છું, સૈયાજીનું ઉદ્યાન છું. હું સાબરમતીની ખ્યાતિ છું અને સરિતા નામે તાપી છું. વેપાર છું, વિસ્તાર છું, વિખ્યાત છું. હા, હું ગુજરાત છું. હા, હું ગુજરાત છું. અને જ્યારે આવા ગુજરાતની વાત કરવાની આવતી હોય, ગુજરાતી તરીકે જ્યારે વાત કરતા હોય, આમ ઇતિહાસની શરૂઆત કરો તમે, અને જ્યારે એમ કહેવાતું હોય કે સાહેબ રાજકોટ સાથે સંકળાયેલ વ્યક્તિ જેને અંગ્રેજોને એક લાકડી અને એક માત્ર ધોતી પહેરી અને અંગ્રેજોને આ ભારત દેશથી બહાર નીકાળવા માટે એક બુલંદ ફાળો આપનાર એ દેશના રાષ્ટ્રપિતા મોહનદાસ ગાંધી ગુજરાતે આપ્યા છે સાહેબ. જ્યારે અખંડ ભારતનું સપનું જોવામાં આવેલું હતું અને 562 રજવાડાને એક કરવાની વાત હતી, એ વખતે આ બીડું ઝડપનાર સરદાર પટેલ એ પણ ગુજરાતે આપેલા છે સાહેબ. એનાથી આગળ જ્યારે ભારત દેશની અંદર કોંગ્રેસ ગવર્નમેન્ટનો ધગધમતો સિતારો ચાલતો હતો ત્યારે બિન કોંગ્રેસી પહેલા પ્રાઇમ મિનિસ્ટર ભારત દેશને આપનાર એ પણ ગુજરાત છે, મોરારજી દેસાઈ. અને સમગ્ર વિશ્વની અંદર આજે ભારતનું નામ રોશન કરનાર એ માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પણ ગુજરાતે આપ્યા છે સાહેબ. એનાથી વધારે જ્યારે ઇન્ડસ્ટ્રીની વાત કરવામાં આવે ને ત્યારે વિશ્વની અંદર સૌથી મોટી પેટ્રોકેમિકલ્સ રિફાઇનરીનો ફાઉન્ડર સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણી એ પણ ગુજરાતે આપ્યા છે સાહેબ. આ ગુજરાતે દેશને શું નથી આપ્યું સાહેબ? દરેક વસ્તુ આપેલી છે. પણ એક યુપીએસસીના મેન્ટર તરીકે એક વાત થોડીક મને ખૂંચતી હોય છે કે સાહેબ ગુજરાતે દેશને ઘણું બધું આપેલું છે, પણ સાહેબ ગુજરાત ભારત દેશને પુષ્કળ પ્રમાણમાં કે ઝાઝા પ્રમાણની અંદર આઈએસ આઈપીએસ આપવામાં નિષ્ફળ રહ્યું છે સાહેબ. કમનસીબી ક્યાંક તો છે કે ગુજરાતમાંથી આઈએસ અને આઈપીએસ વિદ્યાર્થીઓ ઓછા બને છે.
જ્યારે જ્યારે યુપીએસસીના રિઝલ્ટની વાત આવે, મયંક સર આપણી સાથે છે, એ પણ બેઝિકલી બોર્ન એન્ડ બોટઅપ એની યુપીમાં થયું, કર્મભૂમિ એને પોતાની દિલ્હી બનાવેલી છે. सिर्फ रिजल्ट आवे એટલે વાત करता હોય कि सर हमारे यूपी से 150 बच्चे आईएएस निकाल लिया है, हमारे बिहार के 180 लोगों ने आईएएस निकाल लिया. અને જ્યારે આપણે ગુજરાતની વાત કરવામાં આવે છે 15, 20 કે 25 વિદ્યાર્થીઓ, હવે ધીમે ધીમે 20-25 આપણો આંકડો પહોંચી પણ ગયો છે. પણ સાહેબ યુપી બિહાર જેવા સ્ટેટની અંદરથી એક સાથે જો 150 વિદ્યાર્થી આઈએએસની પરીક્ષા પાસ થતા હોય તો આ ગુજરાતમાંથી શા માટે ન થઈ શકે? સાહેબ થઈ શકે. ગુજરાતના વિદ્યાર્થીઓમાં પણ કેપેસિટી તો છે, ગુજરાતી પણ આઈએએસ થઈ શકે છે, પણ થતા નથી. એની પાછળનું કારણ શું છે? શું સાહેબ આપણા વિદ્યાર્થીઓ એટલા નબળા છે, ડલ છે? જો સાહેબ આપણા વિદ્યાર્થીઓ નબળા હોય, આપણા વિદ્યાર્થીઓ ડલ હોય ને, તો સીએ જેવી પરીક્ષાની અંદર આ ગુજરાતીઓ ડંકો ન વગાડે. JEEની પરીક્ષા હોય કે નીટની પરીક્ષા હોય, સાહેબ આ બધી જ પરીક્ષાની અંદર ગુજરાતીઓ બહુ સારામાં સારા રેન્ક સાથે પાસ થાય છે. પણ આ પરીક્ષામાં કેમ નથી થતા? ઘણા બધા કારણો છે. સકપરિયા સાહેબે ઘણી બધી વાતો કરેલી, જે એક મોટિવેશનની ચિંગારી છે એ તમારા મગજની અંદર જગાવી દેલી. આ બધી જ વસ્તુઓ સાથે સાથે મારે એ વાત કરવી છે કે સાહેબ ગુજરાતના વિદ્યાર્થીઓ શા માટે પાસ નથી થતા? એની પાછળનો એક મહત્વનું કારણ એવું પણ છે કે યોગ્ય સમયે માહિતીનો અભાવ જોવા મળે છે. એક માહિતી નથી, એક માર્ગદર્શન નથી મળતું, અને એટલા માટે વિદ્યાર્થીઓને ખબર જ નથી કે યુપીએસસી પરીક્ષા ખરેખર શું છે. આમ જ્યારે જ્યારે આવા સેમિનાર થતા હોય, અને એમુ ગઢી હોલની કેપેસિટી કરતાં પણ વધારે આ 500 વિદ્યાર્થીઓ તો પગથિયા ઉપર બેઠા છે, ત્યારે એમ થાય કે ખરેખર વિદ્યાર્થીઓને માહિતી લેવામાં રસ તો છે, ઈચ્છા છે, એક જિજ્ઞાસા છે કે યુપીએસસી પાસ કરવું છે. પણ વળી પાછો બીઈંગ ગુજરાતી તરીકે એક શબ્દ યાદ આવે કે ગુજરાતમાં, કારણ કે આ ફિલ્ડની અંદર છેલ્લા 12 વર્ષથી કોર યુપીએસસી સાથે સંકળાયેલો માણસ છું, એટલે કહું છું કે યુપીએસસીની તૈયારી કરનાર આવનાર વિદ્યાર્થી આરંભે સુરા હોય છે સાહેબ, આરંભે સુરા હોય છે. જ્યારે તૈયારી કરવાની વાત આવે અને જ્યારે સેમિનાર એટેમ્પ કરેલો હોય, 3 કલાકનો સેમિનાર પૂરો થાય અને 1 વાગે જ્યારે હોલની બહાર નીકળે ત્યારે નક્કી કરે કે આજ તો હું નહીં કે આઈએએસ નહીં, લડી જ લેવું છે, થઈ જ જવું છે. અને એમાંય થોડોક સમય થાય તૈયારી કરે, અને આપણે પૂછીએ 6 મહિના પછી એને પૂછવામાં આવે કે શેની તૈયારી કરો છો, યુપીએસસી હાલે છે? એ કે ના, એ કે હવે યુપીએસસી સાઈડ મારી ગયો, હવે જીપીએસસી બાજુ પ્રયાણ કર્યું છે. વળી પાછા 2-3 મહિના પછી એને પૂછવામાં આવે કે જીપીએસસી કેવું ચાલે છે? એ કે એમાં લાગ્યું કે એમાં ભેગું નહીં, હવે તલાટીની તૈયારી કરી છે. હા, અને એમ 3 મહિના પછી વળી પાછા પૂછો કે તલાટીની તૈયારી કેવી હાલે છે? એ કે બધું મૂકી દીધું, નોકરી ગોતું છું પ્રાઇવેટમાં. સાહેબ આ પરિસ્થિતિ મેં મારી જિંદગીના છેલ્લા 12 વર્ષમાં ઘણા વિદ્યાર્થીઓમાં જોઈ છે કે ગુજરાતના વિદ્યાર્થીઓની એક નબળી માનસિકતા એ છે કે આપણે યુપીએસસીની તૈયારી કરવા શરૂ તો કરીએ છીએ, પણ પછી ધીમે આપણી બેટરી છે ને બેટા એ ડાઉન થઈ જાય છે. ડાઉન થવા પાછળનું કારણ પણ ઘણી વખત એવું છે કે આપણે ઘણી વખત ડર લાગે છે, બીક લાગે છે કે સર આ પરીક્ષા મારાથી પાસ નહીં થાય તો. આ ડર લાગે ને એના માટે કદાચ સાયન્સના લોકો આની અંદર બેઠા હશે. 1-2 શબ્દ તમને કહું છું. એક છે હરણ અને બીજું છે સિંહ. મિત્રો, હરણની દોડવાની સ્પીડ અને સિંહની દોડવાની સ્પીડ ગૂગલમાં સર્ચ કરી લેજો સાહેબ. ગૂગલ એમ કહે છે અને સાયન્સ એમ કહે છે કે સાહેબ હરણ અંદાજે 60 થી 70 કિલોમીટર/અવરની સ્પીડે દોડી શકે છે, અને સિંહની સ્પીડ સાહેબ 50 થી 55 કિલોમીટરની છે. સિંહ કોઈ દિવસ હરણ જેટલો સ્પીડમાં દોડી જ નથી શકતો સાહેબ, ક્યારેય નહીં, નેવર. અને છતાં પણ જ્યારે હરણની પાછળ સિંહ દોડે છે ને, એટલે હંમેશને માટે એ હરણનો શિકાર થાય છે અને સિંહ જીતી જાય છે. સાહેબ એની પાછળનું કારણ શું છે? હરણ પાસે તો સ્પીડ છે, 70 કિલોમીટરની સ્પીડમાં હરણ દોડી શકે છે, અને છતાંય સિંહને પકડી પાડે છે. એની પાછળનું કારણ એક જ છે સાહેબ કે હરણને અંદર ડર છે, એની અંદર બીક છે કે મારી પાછળ આ ડાલા મથ્થો પડ્યો છે અને હમણાં મને ખાઈ જશે, કારણ કે મારા પૂર્વજોને કેટલાને ખાઈ ગયો છે. એને ડર છે ને બીક છે, અને બીકને મારે એની સ્પીડ કપાઈ જાય છે. ડરને લીધે હરણ દોડતું પાછળ વળીને જોવે છે, ઘણી વખત જોવે છે પાછળ વળીને, એની સ્પીડ કપાઈ જાય છે ને એટલે હરણ હણાઈ જાય છે, એનો શિકાર થાય છે સાહેબ. પણ પરિસ્થિતિ એ છે એ હરણને અહીંયા જંગલમાં જઈને સકપરિયા સાહેબ જેવા વ્યક્તિ કેવું કહેવા જાય કે જો ભાઈ તારી કેપેસિટી 70 કિલોમીટરની છે, હા, અલા સિંહની કેપેસિટી 50 કિલોમીટરની છે, તું સ્પીડમાં દોડી શકે છે, પાછું વળીને જોતો નહીં તો હરણ કોઈ દી મરવા નથી. પણ અહીંયા જઈને અમે લોકો ન કહી શકીએ અહીંયા 1700 લોકો બેઠા છે, એને તો સકપરિયા સાહેબે કીધું ને બેટા
કે તમે લોકો હરણ છો, પણ યુપીએસસી નામનો સિંહ તમારી પાછળ છે. ડરતા નહીં, કારણ કે એ યુપીએસસી નામના સિંહ કરતાં તમારી સ્પીડ જાજી છે મિત્રો. તમારી સ્પીડ જાજી છે, બસ એ તમારે જાણવાની જરૂર છે. તમે કરી શકવાના છો. અને ઘણી વખત એવું થતું હોય કે માહિતી તો ઘણી બધી મળતી હોય, પણ લેવા માટે પ્રશ્ન ઊભો થાય. લેવા માટે પ્રશ્ન ઊભો થાય કે આપણે માહિતીમાંથી, માર્ગદર્શનમાંથી લેવું શું? ઘણું બધું મળતું હોય છે. એટલે ઘણી વખત અનિલ ચાવડા નામનો ગુજરાતનો એક સુપ્રસિદ્ધ કવિ છે, એ ઘણી વખત એમ કહેતો હોય છે કે અધીરો છે ઈશ્વર તને બધું આપવા માટે. અધીરો છે ઈશ્વર તને બધું આપવા માટે, પણ તું ચમચી લઈને ઊભો છે દરિયો માગવા માટે. તું ચમચી લઈને ઊભો છે દરિયો માગવા માટે. ઈશ્વર તમને આપવા માટે તૈયાર છે, અને આપણે ચમચી લઈને ઊભા લઈ ચીણામત લઈ નાખી. દરિયો માગવો છે તો ચૈણામત લેવા માટે ચમચી લઈને ઊભો રહેવાય, એમાં બેરલના બેરલ લઈ લેવાય. હા, પણ પરિસ્થિતિ એ છે કે વાય ગુજરાતીઝ આર નોટ ધેર. આ પહેલી સમસ્યા છે કે ગુજરાતીઓ આરંભે સુરા છે, પણ ધીમે ધીમે મોટિવેશનનો ડોઝ વયો જાય છે. સાહેબ, હરણને કોઈ કહેવાવાળું નથી, પણ તમને તો કહેવાવાળું છે કે તમારી ક્ષમતા એ બધા કરતાં અલગ છે. તમે પરીક્ષા પાસ કરી શકો છો. તો આ તૈયારી આપણે પણ કરવાની છે. બીજો પ્રશ્ન આવીને ઊભો રહે છે કે સાહેબ, આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ ઘણી વખત એવું માનતા હોય છે કે સાહેબ મારું અંગ્રેજી નબળું છે ને, એટલે અમે યુપીએસસીની પરીક્ષા પાસ ન કરી શકીએ. સાહેબ, અંગ્રેજી વગર તો આઈએસ આઈપીએસ થવાય નહીં. સાહેબ, કદાચ હું ભૂલતો હોય કે સકવરિયા સાહેબ, કદાચ હું ભૂલતો હોય તો મને સુધારજો. 1992ના વર્ષની અંદર કેન્દ્ર સરકારે પરિપત્ર બહાર પાડ્યો કે ભારત દેશની રિજનલ લેંગ્વેજની અંદર આઈએસ આઈપીએસની પરીક્ષા દઈ શકાય છે. આ વાત છે 1992ની, આ ચાલે છે 2025. બેટા, 33 વર્ષથી આ યુપીએસસીની પરીક્ષામાં આન્સર રાઇટિંગ ગુજરાતીમાં લખવાની છૂટ આપી. સાહેબ, તમારામાંથી જે બેઠેલા છે ને, એમાં 80%ના જન્મ પહેલાની આ પરીક્ષામાં આન્સર ગુજરાતીમાં લખી શકાય છે. આપને સાહેબ કોઈ કીધું જ નથી. અંગ્રેજીના નામથી બીવડાવ્યા છે કે અંગ્રેજી નબળું હોય તો આપણે પરીક્ષા પાસ નથી કરી શકતા. આ પ્રશ્ન પણ જોવા મળે છે. બસ આવી જે ત્રુટીઓ છે, આપણે યુપીએસસી પ્રત્યે જે કોઈ આવી નેગેટિવ વાતો સાંભળવા મળેલી છે, બસ એનાથી દૂર રહેવાનું છે. એનાથી દૂર રહી અને માત્ર તૈયારી કરવાની છે. પોઈન્ટ આપજો, માત્ર તૈયારી કરવાની છે અને યુપીએસસીની તૈયારી કરવી છે. જો એક વખત તમે લોકો દિલ દઈ અને યુપીએસસીની તૈયારીમાં લાગી ગયા છે, પણ લાગવા માટે પણ પ્રશ્ન એ થાય કે ઘણી વખત એવો પ્રશ્ન આવે કે સાહેબ તૈયારી કરવી તો છે, પણ અંદરથી આમ જુવાળ જાગતો નથી. આ જુવાળ જગાડવા માટે સકપરિયા સાહેબે તો પ્રયત્ન કર્યા. ખરેખર જુવાળ જાગે એના માટે પ્રકાશ સેલસ સાહેબ છે એ પણ વાત કરશે. દિલ્હીથી મયંક સર આવ્યા છે, એ પણ વાત કરશે. પણ એ જુવાળ જગાડવો તો તમારે જ પડે. કારણ કે એના માટે દુષ્યંત કુમાર સાહેબની 4 લાઈન છે, એ હું તમને ખાસ કહીશ અને પછી મારી વાત ઉપર જાઉં છું કે હો ગઈ હે પીર પર્વત સી પિઘલની चाहिए. हो गई है पीर पर्वत सी पिघलनी चाहिए. अभी हिमालय से भी कोई गंगा निकलनी चाहिए. सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं, कोशिश ये है कि ये सूरत बदलनी चाहिए. मेरे सीने में न सही तो तेरे सीने में सही हो कहीं भी आग, लेकिन ये आग जलनी चाहिए. ये आग जलनी चाहिए. आईएएस बनवा माटेनी जेदी आग તમારા શરીરની અંદર એક બર્નિંગ ડિઝાયર તરીકે નીકળશે ને મિત્રો, તે દિવસે 100% આ ગુજરાતમાંથી પણ એક સાથે સાહેબ 100 વિદ્યાર્થીઓ આઈએસ આઈપીએસ થશે સાહેબ. એના માટે એક અંદરથી ઈચ્છા જગાડવાની છે અને આપણે જ જગાડવાની છે. આજુબાજુવાળાએ નહીં. ઘણા વિદ્યાર્થીઓ મળવા માટે આવતા હોય, પેરેન્ટ્સ મળવા માટે આવતા હોય, આપણે પૂછીએ કે બેટા શા માટે આઈએસ થવું છે, શું કામ યુપીએસસી કરવું છે? અને ત્યારે સ્ટુડન્ટ એમ કહે છે કે મારા પેરેન્ટ્સની ઈચ્છા છે, મારા પેરેન્ટ્સનું સપનું છે. સાહેબ, પેરેન્ટ્સનું સપનું હોય બરોબર છે, એ ઠીક છે, પણ બેટા પાસ તમારે કરવાની છે. સપનું તમારું પણ હોવું જોઈએ કે મારા પેરેન્ટ્સનું સપનું પૂરું કરવું એ મારું સપનું છે, એટલે મારે આઈએએસ થવું છે. તો 100% પરીક્ષાની અંદર પાસ થઈ શકશો. પણ આ પરીક્ષા જ શા માટે સાહેબ? વાય યુપીએસસી? જ્યારે આવી વાત કરવામાં આવે કે યુપીએસસી સિવિલ સર્વિસીસ શા માટે? યુપીએસસી દ્વારા તો ઘણી બધી પરીક્ષા લેવામાં આવે છે અને આપે કદાચ પેમ્પલેટમાં પણ જોયું હશે, અગાઉ બ્રોશર સ્ક્રીનમાં પણ જોયું હશે કે આ જ યુપીએસસીને સમજવા માટે. યુપીએસસી છે એ કોઈ એવી પરીક્ષા નથી કે જેને તમે લોકો અડધો કલાકની અંદર, કલાકમાં, 2 કલાકમાં સમજી લ્યો. વોટ ઇઝ યુપીએસસી એકચ્યુઅલની અંદર એને સમજાવવા માટે જ એક પ્રયત્ન પણ અમે કરેલો છે. જે 2 મહિનાનો ફ્રી વર્કશોપ રાખેલો છે, તદ્દન ફ્રી છે, તદ્દન ફ્રી છે 2 મહિના સુધી. એમાં એ જ શીખવાડવામાં છે કે યુપીએસસીની અંદર જુદા જુદા વિષયને તમારે તૈયાર કઈ રીતે કરવા, કેવા સવાલ પૂછાય છે, કયા લેવલની તમારે તૈયારી કરવી છે, એનો વર્કશોપ તો છે જ. પણ છતાંય સાહેબ શા માટે યુપીએસસી, આ એક ફોટો કહી જાય છે કે યુપીએસસીની તૈયારી શા માટે કરવી જોઈએ સાહેબ?
એક વ્યક્તિને તમે ઓળખો છો, આ સફેદ દાઢીવાળા ભાઈને તમે ઓળખો છો, અને આ બાજુ સફેદ શર્ટ પહેરીને બેઠા છે ને એ ભાઈને કદાચ ન ઓળખતા હોય. સાહેબ આ વારાણસીના કલેક્ટર સાહેબ છે, જ્યારે નરેન્દ્ર મોદી સાહેબે વડાપ્રધાનની ચૂંટણી લડવી હોય તો સ્વાભાવિક જ છે કે સંસદ સભ્ય તરીકે ફોર્મ સબમિટ કરવા જવું પડે. આ ફોર્મ ભરવા માટે, એ ચૂંટણીનું આવેદનપત્ર ભરવા માટે જાય ત્યારે કલેક્ટર સાહેબને એને સોંપવા જવું પડે. સાહેબ દેશનો વડાપ્રધાન ઊભો છે અને દેશનો કલેક્ટર બેઠો છે ને, આ પાવર એની પાસે છે. હો સાહેબ, આ પાવર એની પાસે છે. સાહેબ બંને દીકરીઓ જે અત્યારે વાત કરતી હતી, એકને કીધું, અને આ બંને દીકરીઓ જે હોસ્ટ કરે છે સેમિનારને, એ કોઈ પ્રોફેશનલ એન્કર નથી, એ બંને યુપીએસસીની એસ્પાયરન્ટ છે. કારણ કે આમાં શીખવાનું ઘણું બધું તમને મળે છે. બંને યુપીએસસીની તૈયારી કરે. સાહેબ બોલવું છે તો બોલો, કારણ કે લોકશાહી છે. લોકશાહીની અંદર કહેવાય છે કે બાય ધ પીપલ, ફોર ધ પીપલ, ઓફ ધ પીપલ. લોકો દ્વારા, લોકો વડે, લોકો થકી થતું કાર્ય છે. આપણો જ સેમિનાર હોય અને અમારી દીકરીઓ હોસ્ટ ન કરે તો એનો વાત અલગ કહેવાય. પણ કહેવાનું તાત્પર્ય એ છે મિત્રો કે આ પાવર, દીકરીઓએ કીધું કે લાલ લાઇટવાળી ગાડી મળે, 3000 વારનો બંગલો મળે. સાહેબ એ બધી વસ્તુ તો છે, પણ સાહેબ આ પાવર, અને એના કરતાં પણ કહું કે તમારા ખિસ્સાની અંદર જોઈ લેજો, દરેકના ખિસ્સાની અંદર જે કરન્સી નોટ છે ને, એ કરન્સી નોટની અંદર એક સિગ્નેચર જોવા મળે છે. કદાચ કોમર્સ ફિલ્ડના વિદ્યાર્થીઓને ખબર હશે કે દરેક કરન્સી નોટમાં એક વ્યક્તિની સિગ્નેચર હોય, અને એ સિગ્નેચર કોની હોય કદાચ હોય તો જોશથી એક સાથે બોલશે, કોની સિગ્નેચર હશે? વેરી ગુડ સાહેબ, ઓડિયન્સ જબરદસ્ત છે. કે આરબીઆઈ ના ગવર્નરની સિગ્નેચર હોય. સાહેબ અત્યારે આરબીઆઈ ના ગવર્નર કોણ છે ખબર છે તમને? યસ, કોણ છે? સંજય મલ્હોત્રા. આની પહેલાના ગવર્નર કોણ હતા? શક્તિકાંત દાસ હતા. સાહેબ સંજય મલ્હોત્રા પણ આઈએસ ઓફિસર હતા અને શક્તિકાંત દાસ પણ આઈએસ ઓફિસર હતા. સાહેબ જ્યારે યુપી બિહારની અંદર છોકરો યુપીએસસીની તૈયારી કરવા જાય ને, એનો શિક્ષક એને એમ કહે છે કે દીકરા, લાલ લાઇટ વાળી ગાડી માટે નહીં, 3000 વારના બંગલા માટે નહીં, પણ જો તને ઈચ્છા હોય કે ભારત દેશની કરન્સી નોટ ઉપર તારા સિગ્નેચર કરવા હોય ને બેટા, તો બની જાય આઈએસ, એક વખત આરબીઆઈ નો ગવર્નર બની જાય છે. સાહેબ એટલા લેવલે મોટિવેટ કરે છે. સાહેબ દેશની દરેક કરન્સી નોટ ઉપર એના સિગ્નેચર આવે. તમે વિચાર તો કરો કે આઈએએસ એટલે માત્ર એવું નથી કે તમે જિલ્લાના કલેક્ટર તરીકે જાઓ છો, એ તો તમારું બીજું ત્રીજું પોસ્ટિંગ છે સાહેબ. ગુજરાત રાજ્યના ચીફ સેક્રેટરી બનો, તમે કેબિનેટ સેક્રેટરી બનો, અને તમે આરબીઆઈ જેવી સંસ્થા હોય, ગમે ઇવન વર્લ્ડ બેંક સુધી પણ ભારતના આઈએસ આઈપીએસ પહોંચેલા છે. આ એવી પોસ્ટ છે, આ એ પોસ્ટ છે બેટા. એટલા માટે કહું છું કે યુપીએસસીની તૈયારી છે એ એના માટે કરવી છે બેટા, એના માટે કરવી છે. માત્ર ને માત્ર જો 15,000 20,000ની જોબ કરવી, ઘણા વિદ્યાર્થી વિચારતા હોય સાહેબ કે ગ્રેજ્યુએટ થયા પછી 10,000ની જોબ કરી, 15,000ની જોબ કરી નાખી. સાહેબ તમે માની લ્યો કે ગ્રેજ્યુએટ થયા પછી 10,000ની જોબ કરો છો, 3 વર્ષ તમે જોબ કરો પ્રાઇવેટની અંદર, અને માની લ્યો કે 50,000 પહોંચી ગયા. 3 વર્ષ મહેનત કરી અને 50,000 પહોંચી ગયા. સાહેબ મને એટલી ખબર પડે, એ 3 વર્ષની જોબ કરી 50,000 પ્રાઇવેટની અંદર તમે પહોંચો છો કે જે જગ્યાએ ફ્યુચર અનિશ્ચિત છે, અને એ 3 વર્ષ જો જિંદગીના તમે યુપીએસસી કે જીપીએસસીની અંદર આપી દીધા ને સાહેબ, કાંઈ ન કરો અને તમે સામાન્ય ડેપ્યુટી કલેક્ટર બનો, સામાન્ય તમે નાયબ મામલતદાર બનો, ડીવાયએસઓ બની જાઓ ને, તો સુપર ક્લાસ 3ની પરીક્ષામાં 49,900 રૂપિયા તો સ્ટાર્ટિંગ સેલેરી આપે સાહેબ. ક્લાસ 2 બનો છો તો 60,000-62,000 સેલેરી આપે છે સાહેબ. તમે પ્રાઇવેટ કરતા તો ઘણા આગળ પહોંચી જવાના છો, પણ ઘણી વખત એવું થાય કે ના સાહેબ એકાદી પ્રાઇવેટમાં જોબ કરી નાખીએ, એ જોયું જશે સર પ્રાઇવેટમાં જોબ મળે, પૈસા મળે, બધું મળે, પણ પ્રેસ્ટીજ પાવર એ તો સાહેબ યુપીએસસીની અંદર મળે છે. અને એટલે એમ કહેવાય છે કે રાજકોટનો રાજા કોને કહેવાય? એ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને કહેવાય, ડીએમ. સાહેબ ડીએમ છે, રાજકોટનો રાજા છે, એની પરવાનગી વગર રાજકોટમાં પાંદડું પણ ન હલી શકે સાહેબ. એવા ડીએમ બનવા માટે તમે ભેગા થયા છો. તો યુપીએસસી શા માટે? પેલી ચોખવટ કરી દઉં, ઘણા લોકોને ખબર હશે અને ન ખબર હોય તો જાણ કરું કે આજે આપણે યુપીએસસીના સેમિનાર માટે ભેગા નથી થયા, આપણે યુપીએસસી પરીક્ષા માટે ભેગા નથી થયા. બીજી ચોખવટ કરું, આપણે આઈએસ પરીક્ષા માટે ભેગા નથી થયા. છેક જોઈ લઉં, મેં કીધું હમણાં 2-4 ઊભા થાય, ભાગો કે અમે તો યુપીએસસીના સેમિનાર માટે આવ્યા, અમે આઈએસ આઈપીએસ પરીક્ષાના સેમિનાર માટે આવ્યા. ના, યુપીએસસી છે એ કોઈ પરીક્ષા નથી. યુપીએસસી છે એ ભારત દેશના બંધારણ મુજબ ચાલતી એક સંસ્થા છે, જેનું પૂરું નામ થાય દીકરા યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. આ સંસ્થા છે, આ કોઈ પરીક્ષા નથી.
આ સંસ્થા દ્વારા જુદા જુદા પ્રકારની ઘણી બધી પરીક્ષાઓ લેવામાં આવે છે અને એ જુદા જુદા પ્રકારની પરીક્ષાઓની અંદર એક પરીક્ષા લેવામાં આવે એ પરીક્ષાનું નામ છે મિત્રો સિવિલ સર્વિસીસ એક્ઝામિનેશન. અને એ સિવિલ સર્વિસીસ એક્ઝામિનેશન પાસ કરો અને તમને જ્યાં જોબ લાગે, જે પોસ્ટ મળે, એ પોસ્ટનું નામ છે દીકરા આઈએએસ, આઈપીએસ, આઈએફએસ, આઈઆરએસ. એટલે આપણે જે ભેગા થયા છે એ યુપીએસસી પરીક્ષા નથી. યુપીએસસી એ તો શું છે દીકરા? સંસ્થા છે. એ જે પરીક્ષા કન્ડક્ટ કરે છે એ પરીક્ષાનું નામ શું છે? સિવિલ સર્વિસીસ પરીક્ષા. અને એ પરીક્ષા પાસ કરો અને તમને જે જગ્યાએ જોબ લાગે છે, ઇટ ઇઝ આઈએએસ, આઈપીએસ, ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ હોય, ઇન્ડિયન પોલીસ સર્વિસ હોય, ઇન્ડિયન રેવન્યુ સર્વિસ હોય કે પછી આઈએફએસ હોય, જ્યાં પ્રકાશ સેલત સાહેબ જે જગ્યાએ જોબ કરે છે અને જે જગ્યાએ લાગેલા છે, ઇન્ડિયન ફોરેન સર્વિસની અંદર સકપરિયા સાહેબે કીધું કે વિદેશમાં ફરવાનો શોખ હોય. અને સાહેબ ખરેખર સાહેબ સકપરિયા સાહેબ આ પ્રકાશ સેલતના નસીબે એવા છે. સાહેબે કીધું ને કે નસીબની પણ ચાવી ક્યાંક 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 ગઈ છે. સાહેબ પહેલું પોસ્ટિંગ આઈએફએસ તરીકે પહેલું પોસ્ટિંગ આર્જેન્ટિના જેવા દેશની અંદર મળે છે, લેટિન અમેરિકાની અંદર. આવા નસીબવાળો આ વ્યક્તિ તો છે, મને ખબર છે. સાહેબ પહેલું પોસ્ટિંગ આર્જેન્ટિનામાં હોય, બીજું પોસ્ટિંગ મેક્સિકોની અંદર. સાહેબ અમેરિકન કન્ટ્રીમાં પોસ્ટિંગ મળે એ અત્યાર સુધી પ્રકાશ સાહેબ મને ખબર નથી, પણ બહુ ઓછા એવા છે કે જેને અમેરિકન કન્ટ્રીની અંદર પહેલા પોસ્ટિંગ મળેલા હોય. અને સાહેબ એનાથી વધારે જ્યારે આખા વર્લ્ડની અંદર WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની જ્યારે મિટિંગ હતી, એ મિટિંગ જ્યારે આર્જેન્ટિનાની અંદર બ્યુનોસ આયર્સની અંદર ભરાણીને સાહેબ એ 4 વર્ષે મિટિંગ થાય સાહેબ. એ મિટિંગનું હોસ્ટિંગ જ્યારે કરતા હતા અને પ્રકાશ સેલત સાહેબ એ મિટિંગની વ્યવસ્થાનો એક ભાગ હતા. સાહેબ આ મોકો તમને ક્યારે મળે સાહેબ? આ ચાન્સ છે ને લાઈફની અંદર એ મળે છે જેને વિદેશમાં રખડવાનો શોખ છે, એના માટે ઇન્ડિયન ફોરેન સર્વિસ પણ છે. તો આ બધી પોસ્ટ છે તે. અને યુપીએસસી પરીક્ષા માત્ર 3-4 પોસ્ટ માટે નહીં. આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ, તમને માહિતી પુસ્તિકા આપેલી છે, એની અંદર પણ ઘણી બધી માહિતી છે. યુપીએસસીની જે સિવિલ સર્વિસીસ પરીક્ષા લેવાય છે એ સિવિલ સર્વિસીસ પરીક્ષા એક જ હોય છે. એમાં તમારું જે રીતે મેરિટ બને, જે તમારો રેન્ક આવે, એ રેન્કના આધારે તમને લોકોને આઈએએસ, આઈપીએસ, આઈએફએસ, આઈઆરએસ છે, આવી 23 પ્રકારની પોસ્ટ હોય છે. દીકરા પરીક્ષા એક જ છે. તમને તમારા મેરિટના આધારે પોસ્ટ મળે છે. સારો મેરિટમાં રેન્ક આવે તો આઈએએસ મળે, સારો રેન્ક હોય તો આઈપીએસ મળે, આઈઆરએસ મળે, આઈએફએસ મળે. એ સિવાય પણ 23 પ્રકારની પોસ્ટ છે એ યુપીએસસી પરીક્ષાની અંદર મળે છે. તો આ પણ આપણને ખબર હોય છે કે યુપીએસસી પરીક્ષાની અંદર આ 23 પોસ્ટ માટે પરીક્ષા લેવાય છે. આ પરીક્ષાઓ છે. સાથે સાથે સર યુપીએસસી પરીક્ષાની અંદર બેઝિક ઇન્ફોર્મેશન તમને આપી દઉં, અને ઘણી બધી વસ્તુ અહીંયાથી જ આપણા મગજની અંદર ડાયલ્યુટ થઈ જાય છે. સિમ્પલ વસ્તુ કહું કે યુપીએસસીની પરીક્ષા આપી કોણ શકે? નિયમ એવો છે કે 21 વર્ષ પૂરા હોય અને કોઈ પણ ગ્રેજ્યુએટ કક્ષાનો વિદ્યાર્થી જે પરીક્ષા આપી શકે. સીધો સવાલ અહીંથી આવે સાહેબ કે ઓય રહ્યો, અમે તો 10મું પૂરું કર્યું, 12મું પૂરું કર્યું, હજી તો કેટલી વાર છે ગ્રેજ્યુએશન પછી આપવાની છે. તો અત્યારથી હું માથાકૂટ કરવું, હારો ડખો અહીંયા જ થાય છે ભાઈ, ડખો અહીંયા જ થાય છે. તમે પરીક્ષા આપી શકો છો ગ્રેજ્યુએટ થયા પછી, પણ દેશની જ્યારે શ્રેષ્ઠ પરીક્ષાની તૈયારી કરતા હોય એની તૈયારી કંઈ 4 મહિનામાં થાય, આની તૈયારી કંઈ 6 મહિનામાં થાય? ન થાય સાહેબ. આની તૈયારી કરવા માટે તમારે તમારા જીવનના 3 વર્ષ આપવાના છે. અને એ 3 વર્ષ તમે ક્યારે આપી શકો સાહેબ? એ 3 વર્ષ તમે જ્યારે કોલેજની અંદર સ્ટડી કરતા હોય, તમે સ્કૂલિંગની અંદર 11-12માં હોય ત્યારે જ આપી શકશો. આટલી બધી સંખ્યામાં પેરેન્ટ્સ બેઠા છે, એને પણ ખબર છે, વિદ્યાર્થીઓને પણ ખબર છે કે જ્યારે કોઈ દીકરો હોય અને દીકરો જ્યારે ગ્રેજ્યુએટ થાય, ગ્રેજ્યુએશન પૂરું થાય એટલે એના પેરેન્ટ્સ એને કહી દઈએ કે જો દીકરા તારું ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું છે, આપણે ધંધામાં કંઈ સારું છે કે નથી, જે હોય તે કહેશે. હવે 1 વર્ષ તારે ભણવું હોય તો ભણી લે, નહીતર ક્યાંક નોકરી ધંધો ગોતી લે. તો નોકરી ધંધો કરતો હોય તો તારું હગાય હક પણ થાય, નહીતર ભેગું થાય નહીં. કોલેજ પૂરી થયાના 1 વર્ષમાં બાપા કહી દે છે. અને એની જગ્યાએ જો આપણી દીકરી હોય, ઇવન મારી દીકરી હોય, તો પણ પેરેન્ટ્સ તરીકે કહી દઈએ કે દીકરી તારી કોલેજ પૂરી થઈ ગઈ છે, હવે 1 વર્ષ તારે કંઈ ભણવું હોય તો દીકરી ભણી લે, નહીં તો સારું ઠેકાણું ગોતી અને આપણે તારું શક પણ કરાવી નાખવું છે. કારણ કે આપણે ગુજરાતના સમાજની અંદર રહીએ છીએ કે આ સમાજની અંદર દીકરી 24 કે 25 વર્ષની થઈને એના બાપના પેટમાં પાણી ન હલતું હોય, પણ આડોશ પડોશની અંદર વાતો થવા માંડે કે આની દીકરીમાં કંઈક ખોટ હોય તો જ હગાયક પણ ન થાય, 24 વર્ષની થઈ. આ વાતો આપણા સમાજમાં થાય છે. અને એની સામે મયંક સર એના સાક્ષી છે. પૂછજો સાહેબ એના વિદ્યાર્થીઓ યુપી બિહારની અંદર સાહેબ ઓબીસી કેટેગરીની અંદર 35 વર્ષની છૂટ આપે યુપીએસસી પરીક્ષામાં. છોકરી 34 વર્ષની થઈ હોય,
34 યર એજની પરીક્ષા હોય અને પરીક્ષા આપવા જતી હોય ને અને ત્યારે આડોશ પડોશી એના સગા સંબંધીઓ આવી અને એના પપ્પાને એના મમ્મીને સમજાવે છે કે જરાય ચિંતા ન કરતા હો, જરાય ચિંતા ન કરતા, દીકરી ભલે 34 વર્ષની થઈ, હજી એની પાસે 1 વર્ષ તૈયારી કરવાનો છે, પરીક્ષા આપવા દો, આઈએસ થઈ ગઈ ને તો સારામાં સારું ઠેકાણું મળી જશે. આ તફાવત છે, આ તફાવત છે. યુપી બિહારમાં 34 વર્ષની છોકરીને આડોશ પડોશવાળા મોટિવેટ કરે છે અને આપણે છોકરી 23-24 વર્ષની થાય, આપણા પેરેન્ટ્સને વાંધો નથી પણ પેરેન્ટ્સને સમાજમાંથી સાંભળવું પડે ને, અહીંયા પ્રશ્ન છે. તો સાચો સમય કયો? સાચો સમય તમારા માટે એક જ સમય છે અને એ સમય એટલે કયો કે જ્યારે તમે લોકો કોલેજ કરતા હોય ત્યારે તમને કોઈ ડિસ્ટર્બ નથી કરવાનું. 3 વર્ષ એક બાજુ તમારી કોલેજ ચાલુ હોય, એક બાજુ તમારી યુપીએસસીની તૈયારી ચાલુ હોય, તો આરામથી તૈયારી થશે, આરામથી તમે લોકો તૈયારી કરી શકો છો. એટલે ગ્રેજ્યુએશન પછી પરીક્ષા આપી શકાય પણ તૈયારી કરવા માટેનો બેસ્ટ સમય છે બેટા, એ તો તમારો આજ છે કે આફ્ટર 10th ઓર આફ્ટર 12th જ્યારે તૈયારી ચાલુ કરશો તો 100% આવનારા 2 કે 3 વર્ષની અંદર તમે લોકો તૈયારી કરી શકો અને પાસ કરી શકો. બીજી વસ્તુ કે સર યુપીએસસી પરીક્ષાની અંદર એજ લિમિટ કેટલી હોય છે, એટેમ્પ કેટલા હોય છે? તો લોઅર એજ લિમિટ છે મિત્રો એ 21 વર્ષની છે. અપર એજ લિમિટ દરેક કેટેગરીવાળા વિદ્યાર્થીઓની પોતાની અલગ અલગ છે. જો તમે ઓપન કેટેગરીથી બિલોંગ્સ કરો છો તો તમારે 32 વર્ષ સુધી તમને 6 એટેમ્પ આપવાની પરમિશન આપે છે. 32 વર્ષ અને 6 એટેમ્પ. જો તમે લોકો ઓબીસી કેટેગરીની અંદર આવો છો તો 35 વર્ષની એજ સુધી તમે 9 એટેમ્પ આપી શકો છો. જો તમે લોકો એસસી એસટી કેટેગરીથી બિલોંગ્સ કરો છો તો અપ ટુ 37 યર એજ, 37 વર્ષની ઉંમર સુધી તમે અનલિમિટેડ એટેમ્પ આપી શકો છો. 38 વર્ષના થાવ પછી તમારા સિમ કાર્ડની વેલિડિટી પૂરી થાય ત્યાં લગી જેટલા એટેમ્પ આપવા હોય એટલે આપી શકો છો. અને સાથે સાથે જે લોકો ડિસેબલ છે, દિવ્યાંગ લોકો છે, એ લોકોને 42 યરની એજ સુધી અનલિમિટેડ એટેમ્પ આપવાની પરમિશન મળે છે. તો પહેલાં તો આપને આ ખબર હોવી જોઈએ કે સાહેબ એજ લિમિટ કેટલી મળે છે અને કેટલા એટેમ્પ આપવાની પરમિશન મળે છે. હવે સૌથી વધુ મહત્વનો પ્રશ્ન, સર સિવિલ સર્વિસીસ પરીક્ષા લેવાય છે કઈ રીતે? સાહેબ કઈ રીતે લેવાય છે? તો આ પરીક્ષા મિત્રો 3 તબક્કાની અંદર આવે છે. પહેલો તબક્કો જેને કહેવામાં આવે છે સિવિલ સર્વિસીસની પ્રિલિમ્સ પરીક્ષા, બીજો તબક્કો જેને કહેવામાં આવે છે એની મુખ્ય પરીક્ષા અને ત્રીજો તબક્કો એનો ઇન્ટરવ્યુ છે. પ્રથમ તબક્કો જે પ્રિલિમ્સ પરીક્ષા છે એ પ્રિલિમ્સ પરીક્ષાની અંદર માત્ર અને માત્ર એમસીક્યુ વાળી પરીક્ષા હોય છે. ખાલી એમસીક્યુ વાળી પરીક્ષા હોય છે. આ બે તમને સવાલ આપેલા હોય, એ સવાલના 4 ઓપ્શન આપેલા હોય, એ 4 ઓપ્શનમાંથી એક સાચો ઓપ્શન તમારે પસંદ કરવાનો અને સાચો ઓપ્શન પસંદ કરીને ટિક આઉટ કરી નાખો. આ પહેલી પરીક્ષા. હવે એમસીક્યુમાં ચકડા કદાચ બધાને આવડતા હોય, હા પણ એના માટે વાંચવું પડે. શું વાંચવું છે એની વાત ઉપર આપણે શું, પણ પહેલી પરીક્ષા માત્ર પ્રિલિમ્સ પરીક્ષા છે. બીજી પરીક્ષા મુખ્ય પરીક્ષા છે. એ મેઇન્સ એક્ઝામિનેશનની અંદર ડિસ્ક્રિપ્ટિવ છે. દીકરા લખવાનું છે, તમારે પરીક્ષામાં પેપર લખવાના છે અને આ લખવાની ભાષા એ ગુજરાતી છે મિત્રો. ગુજરાતીની અંદર આન્સર રાઇટિંગ કરી શકાય છે અને ગુજરાતના મોટા ભાગના વિદ્યાર્થીઓ છે એ ગુજરાતીમાં જ લખે છે. એની પાછળનું કારણ પણ છે બેટા, ઘણા બધા કારણ છે, ઘણા બધા કારણ છે. એમાંનું એક કારણ એ છે કે માની લ્યો કે તમે અંગ્રેજીમાં આન્સર રાઇટિંગ કરો છો, અંગ્રેજીમાં લખેલું પેપર ભારત દેશમાં કોઈ પણ જગ્યાએ ચેક થવા જાય, કે દિલ્હી વાળાને અંગ્રેજી વાંચતા આવડતું હોય, સાઉથ વાળાને અંગ્રેજી વાંચતા આવડે, ઓડિશા વાળાને અંગ્રેજી વાંચતા આવડે, મહારાષ્ટ્ર વાળાને આવડે, સાહેબ બધાને અંગ્રેજી આવડે, તો અંગ્રેજીમાં લખેલું પેપર ચેક થવા ભારતના કોઈ પણ સ્ટેટના પ્રોફેસર પાસે જાય. હવે તમે ગુજરાતીમાં આન્સર રાઇટિંગ કરેલું પેપર છે, તો ગુજરાતીમાં લખેલું પેપર છે એ કોઈ સાઉથના અન્ના પાસે ચેક થવા જાય, એને ખબર પડે ગુજરાતીમાં? આમાં કોઈ મરાઠી વ્યક્તિને ખબર પડશે? આની અંદર કોઈ યુપી બિહાર વાળાને ખબર પડશે? નહીં પડે સાહેબ. ગુજરાતીમાં લખેલું પેપર છે ને એ ગુજરાતના જ કોઈ પ્રોફેસર પાસે ચેક થવા જવાનું છે અને સ્વાભાવિક છે કે કોઈ પણ પ્રોફેસર હોય થોડીક સોફ્ટ ફિલિંગ એક ગુજરાતીને ગુજરાતી પ્રત્યે તો હોય જ બેટા, હોવાની જ છે. અને આનો ઘણો બધો બેનિફિટ મળતો હોય છે, પણ આ બેનિફિટની આપને ખબર નથી હોતી. આન્સર રાઇટિંગની અંદર મેં એવા પણ વિદ્યાર્થીઓ જોયા છે કે સાહેબ તૈયારી કરતા કરતા વિચારે કે આપણે હિન્દી મીડિયમમાં પરીક્ષા આપવી છે. સાહેબ આપણે ધારીએ છીએ એટલી હિન્દી સહેલી નથી. હિન્દી મીડિયમમાં પરીક્ષા આપવા કરતાં ગુજરાતી મીડિયમમાં આન્સર રાઇટિંગ કરો. બહુ અંગ્રેજી સારું હોય તો અંગ્રેજીમાં લખો, પણ અંગ્રેજીમાં લખો તો તમારી કોમ્પિટિશન તો હશે જ હશે. અને એ કોમ્પિટિશનમાં સ્માર્ટનેસ કોને કહેવાય એ પ્રકાશ સેલસ સાહેબ જેવા વ્યક્તિને પૂછાય.
કારણ કે એને જ્યારે ઓપ્શનલ સબ્જેક્ટની પસંદગીની વાત હતી એ સમયની અંદર હવે MBBS કરેલું, MD કરેલું, મેડિકલ કોલેજમાં, રાજકોટ મેડિકલ કોલેજમાં પ્રોફેસર હતા, અને એ સમયે કીધું કે ભાઈ તો તમારે તો કે ઓપ્શનલ સબ્જેક્ટ વિચારવાનો જ ન હોય, કારણ કે મેડિકલ સાયન્સ ઓપ્શનલ સબ્જેક્ટ આવે, વાંચવાનું જ નહીં, કાંઈ નહીં, સીધી પરીક્ષા પોતે પાસ થઈ જવાય. નહીં સાહેબ કે હું શું નહીં, મને કે ન રખાય. મેં કીધું શું કામ ન રખાય? મને કે સાહેબ હું મેડિકલ સાયન્સ ઓપ્શનલ સબ્જેક્ટ રાખું તો મારી સાથે કોમ્પિટિશનમાં, મને એક્ઝેક્ટ આ શબ્દ યાદ છે, ના બોલેલા કે સર હું મેડિકલ સાયન્સ રાખું ને તો મારી સાથે કોમ્પિટિશનની અંદર દિલ્હી એમ્સ વાળા મેડિકલ સાયન્સના છોકરા પણ હોય, એ લોકો મેડિકલ સાયન્સ રાખશે, દિલ્હી એમ્સ વાળો રાખે અને હું રાખું તો સ્વાભાવિક છે સાહેબ સ્પર્ધા વધી જાય. અને જો હું ગુજરાતી સાહિત્ય રાખું તો મારી એ સ્પર્ધામાં ખાલી મારા ગુજરાતના હોય, એમાં મને ચિંતા નથી સાહેબ, લડી લે છે. અને એ વ્યક્તિ MBBS MD હોવા છતાં ગુજરાતી સાહિત્ય ઓપ્શનલ સબ્જેક્ટ રાખીને પાસ થયા છે. આને સ્માર્ટનેસ કહેવાય. પરીક્ષાની અંદર પાસ થવા માટે આ સ્માર્ટનેસ પણ અગત્યની છે મિત્રો, કે માત્ર ને માત્ર તમે ગધા મજૂરી કહી રહ્યા જાઓ છો, એ ગધા મજૂરી નહીં, પણ સ્માર્ટનેસ કોને કહેવાય એનું એક જીવતું જાગતું ઉદાહરણ અમને ખબર છે કે આને સ્માર્ટનેસ કહેવાય છે. તો આ પરીક્ષાની અંદર 3 તબક્કા છે મિત્રો. પહેલી પરીક્ષા પ્રિલિમ્સ પરીક્ષા છે, બીજી મુખ્ય પરીક્ષા છે જે લેખિત છે, અને ત્રીજી પરીક્ષાની અંદર તમારું ઇન્ટરવ્યુ લેવાય છે. પહેલી પરીક્ષા જે પ્રિલિમ્સ આવે એ MCQ છે, જુદા જુદા પ્રકારના સબ્જેક્ટ આવે, 2 પેપર આવે છે. એ 2 પેપરની અંદર મિત્રો પહેલું પેપર આવે છે એને કહેવાય છે જનરલ સ્ટડીનું પેપર, જેમાં જુદા જુદા પ્રકારના વિષય આવે, હિસ્ટ્રી આવે, જિયોગ્રાફી આવે, પોલિટી આવે, સાયન્સ ટેક આવે, એન્વાયરમેન્ટ આવે, આ બધા સબ્જેક્ટ આવે. બીજું પેપર છે CSET-નું છે, જેને કહેવાય છે મિત્રો સિવિલ સર્વિસીસ એપ્ટિટ્યુડ ટેસ્ટ. અને આ એપ્ટિટ્યુડ ટેસ્ટની અંદર શું આવે સર? આની અંદર મેથ્સ આવે, આમાં રિઝનિંગ આવે, અને આમાં ફકરા આપેલા હોય, ફકરામાંથી નીચે સવાલ આપે અને એના 4 ઓપ્શન આપે, એ કોમ્પ્રિહેન્શન ટાઈપ આવે. બીજા પેપરમાં ઘણાઈને પ્રશ્ન થાય છે કે CSET-ના પેપરમાં રિઝનિંગ તો ફાવે, લોજિક હોય, મેથ્સ શીખ્યા આપણે છે પહેલેથી 36નો આંકડો, 10માં કે માંડ પાસ થયા હતા, 2 ટ્રાય થયા હતા, શું કરવું સાહેબ? બીજું પેપર છે ને, બીજું પેપર એ માત્ર ક્વોલિફાઈંગ પેપર છે. બીજા પેપરની અંદર માત્ર તમારે પાસ થવા માટે 33% માર્ક્સ લેવાના છે. કેટલા ટકા લેવાના છે? ખાલી 33% માર્ક્સ તમારે બીજા પેપરની અંદર પાસ થવા માટે લેવાના છે. જો 33% માર્ક્સ આવી ગયા તો તમે પાસ થઈ ગયા. તમારે મહેનત જે કરવાની છે એ મહેનત કરવાની છે માત્ર કયા પેપરમાં? પેપર નંબર 1 ની અંદર. થોડોક શ્વાસ લઈ લો, ઓક્સિજન મળી જાય. તમારે જે મહેનત કરવાની છે બેટા, એ મહેનત તમારે પહેલા પેપરની અંદર કરવાની છે. બીજા પેપરની અંદર માત્ર તમારા 33% માર્ક્સ આવી જાય છે બેટા, તો તમે લોકો ક્વોલિફાય થઈ જવાનો છો. એટલે હાર્ડ એન્ડ ફાસ્ટ નથી. કદાચ મેથ્સ તમારું નબળું હોય, બહુ ચિંતા કરવાની જરૂર નથી. 33% માર્ક્સ તમે લોકો લઈ આવવાના છો. જો આ પહેલી પરીક્ષા પાસ કરો તો તમને બીજી પરીક્ષા મેઇન્સ આપવા માટે મળે છે. હવે મેઇન્સ પરીક્ષાની અંદર ટોટલ આપેલા 9 પેપર છે બેટા, 9 પેપર. અને સેમ સ્ટ્રક્ચર બેટા, હમણાં GPSC નવો પરિપત્ર બહાર પાડ્યો, પેમ્પલેટ તમારી બેગની અંદર આપેલું છે, સેમ સ્ટ્રક્ચર કરી નાખ્યું છે કે મેઇન્સની અંદર 2 પેપર આવે. પહેલા 2 પેપર અંગ્રેજી અને ગુજરાતી ક્વોલિફાઈંગ આવે, 300 માર્ક્સના પેપર હોય, 25% માર્ક્સ આવે એટલે પાસ. પણ બાકી તમારા મેરિટ માટેના પેપર છે એ 5 પેપર છે. એમાં 1 પેપર નિબંધનું આવે, પછી જનરલ સ્ટડી પેપર નંબર 1, 2, 3, 4, સામાન્ય જ્ઞાન જનરલ સ્ટડી એટલે કયા બેટા? તો જે હિસ્ટ્રી, જે જિયોગ્રાફી, જે પોલિટી, જે સાયન્સ ટેક, જે એન્વાયરમેન્ટ તમે લોકો પ્રિલિમ્સ પરીક્ષાની અંદર MCQ માટે ભણ્યા હતા, એ જ વસ્તુ વળી પાછી તમને મેઇન્સમાં ભટકાશે, મેઇન્સની અંદર ભટકાશે. અને છેલ્લે જેના ઉપર આ UPSC પરીક્ષાના સિલેક્શનનો આધાર છે ને, એ 2 પેપર આવે ઓપ્શનલ સબ્જેક્ટના મિત્રો. વૈકલ્પિક વિષય તમારે તૈયાર કરવો પડે, અને આ વૈકલ્પિક વિષય જ બેટા ગેમ ચેન્જર છે. એનું કારણ તમને કહું બેટા કે ઓલ ઇન્ડિયાની અંદર કોઈ પણ સારામાં સારો વિદ્યાર્થી તૈયારી કરે, રેન્કર તૈયારી કરે, સાહેબ જનરલ સ્ટડીના 4 પેપર છે ને, 1, 2, 3, 4, 250 માર્ક્સના 4, ટોટલ કરો 1000 થયા. સાહેબ 1000 માર્ક્સમાંથી મેક્સિમમ માર્ક્સ 410, 15 કે 20 હોય છે. 450 એ સાહેબ ભારત દેશમાંથી કોઈ પહોંચી નથી શકતો, વધીને 350, 400 અટકી જાય. 1000માંથી 400 માર્ક્સ એટલે 40% માર્ક્સ થયા. અને સાહેબ ઓપ્શનલ સબ્જેક્ટ છે ને, 2 પેપર છે, 250 + 250, 500 માર્ક્સ. સાહેબ એમાંથી લેવાવાળા છોકરાઓ છે ને, એ ઓપ્શનલમાં 310, 315 ખેંચી આવે છે.
સાહેબ 300માંથી 500માંથી 310 માર્ક્સ ખેંચી આવતા હોય સાહેબ 60% માર્ક્સ આ ઓપ્શનલ સબ્જેક્ટની અંદર મળે છે અને આપણે એમાં ગડબડ કરી છે સાહેબ આ કહેવા દો મને આ કે યુટ્યુબની અંદર એક વિડીયો વાયરલ થાય અને આપણે લોકો યુટ્યુબમાં વિડીયો જોઈએ અને સ્વાભાવિક છે જોવાના છે કે ટીના ડાબીનો વિડીયો વાયરલ થયો 2016ની બેચની યુપીએસસી ટોપર અને ટીના ડાબી આવીને કહે કે મેરા ઓપ્શનલ સબ્जेक्ट पॉलिटिकल साइंस हुआ करता था एक शब्द बोले टीना डाबी કે મારો ઓપ્શનલ સબ્જેક્ટ પોલિટિકલ સાયન્સ હતો એટલે આખા ભારત દેશની અંદર 80% છોકરા ગાડડીઓ પ્રવાહ ટીના ડાબી યુપીએસસી ટોપર ઓપ્શનલ સબ્જેક્ટ પોલિટિકલ સાયન્સ રાઈખ અલિયા નો રખાય એનું ફેમિલી બેકગ્રાઉન્ડ શું હતું એનું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ શું હતું 11-12ની અંદર સાયન્સ કરેલી દીકરી એના મમ્મી પપ્પા બંને બ્યુરોક્રેસીની અંદર યુપીએસસી દ્વારા એક પરીક્ષા લેવામાં આવે ઇન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસ સ્પેશિયલ એક્ઝામિનેશન છે એના મમ્મી ઇન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસની અંદર હતા એના પપ્પા પોસ્ટ ડિપાર્ટમેન્ટની અંદર હતા બંને મધર ફાધર બ્યુરોક્રેસીની અંદર હતા 10મા ધોરણમાં દીકરી હતી ત્યારે કીધું હતું દીકરા આઈએસ થવાનું છે દીકરી કહે હા 11-12 સાયન્સ રાખી લે સાયન્સ રાખ્યા પછી એ છોકરી આર્ટ્સની અંદર જાય છે કોલેજની અંદર આર્ટ્સ રાખે છે અને બીએ કરે છે બીએ વિથ પોલિટિકલ સાયન્સ સાહેબ છોકરી બીએ વિથ પોલિટિકલ સાયન્સ કરે છે 3 વર્ષ સુધી દિલ્હી યુનિવર્સિટીની અંદર જે દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસરો યુપીએસસીના પેપર સેટર હોય છે જે દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસરો યુપીએસસીમાં પેનલ મેમ્બર હોય છે એવા પ્રોફેસરો પાસે ભણી અને પોલિટિકલ સાયન્સ 3 વર્ષ ભણે અને પછી એ દીકરી યુપીએસસીમાં પોલિટિકલ સાયન્સ રાખે સાહેબ એને માર્ક્સ મળે આપણો ગુજરાતનો છોકરો બીકોમ થયેલો છોકરો હોય બીસીએ થયેલો છોકરો હોય એન્જિનિયરિંગ થયેલો છોકરો હોય સાહેબ જેને પોલિટી અને પોલિટિક્સમાં ખબર ન પડતી હોય એ છોકરો પોલિટિકલ સાયન્સના રવાડે ચડી જાય છે સાહેબ નો માર્ક્સ મળે આજ આપણા છોકરાને ખબર નથી હોતી કે સાહેબ આ શબ્દ શું છે જો તમે ભણેલા છો તમે લોકો બીએ વિથ પોલિટિકલ સાયન્સ કરેલું છે રાખી શકાય બેટા કારણ કે તમે જે સબ્જેક્ટની અંદર ગ્રેજ્યુએટ થયા છો એ સબ્જેક્ટ તમે ઓપ્શનલ સબ્જેક્ટ તરીકે રાખો છો સારા માર્ક્સ મળે તમે બીએ વિથ હિસ્ટ્રી કરેલું છે તો તમે હિસ્ટ્રી ઓપ્શનલ સબ્જેક્ટ તરીકે રાખો બેટા માર્ક્સ મળશે પણ ગાડડીઓ પ્રવાહ યુપીએસસીના ટોપરને કયો સબ્જેક્ટ હતો મારે એ રાખવો છે નો ભેગું થાય ભૂરા તારી કેપેસિટી અલગ છે એની કેપેસિટી અલગ છે એનું ગ્રેજ્યુએશન અલગ થયું છે અને આપણે કંઈ ખબર ન પડે તો આપણા માટે ગુજરાતી સાહિત્ય તો છે જ અને ગુજરાતી સાહિત્ય એટલા માટે ટર્નિંગ પોઈન્ટ બને છે એનું કારણ છે સાહેબ કે આ ગુજરાતી સાહિત્યની અંદર તમારે નરસિંહ મહેતા ભણવાના આવે સાહેબ કોને ન ગમે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે સાહેબ બધાને ખબર છે આમાં તમારે મીરાબાઈને ભણવાના આવે આની અંદર તમારે અખો ભણવાના આવે પ્રાથમિક સ્કૂલમાં ભણતા એક મૂર્ખને એવી ટેવ પથ્થર એટલા પૂછે દેવ આ આખાના છપ્પા આવતા પાછા આવે ગુજરાતી સાહિત્યમાં પાછા આવે આની અંદર તો ઝવેરચંદ મેઘાણી સાહેબ આવે સાહેબ કે ઘટમાં ઘોડા થનગન ને આતમ વિજે પાંખ અણદીથેલી ભોમ પર આજ યૌવન માંડે આગ આવા ઝવેરચંદ મેઘાણીને તમારે ભણવાના આવે આની અંદર તમારે જે સાહિત્યકારો છે એ સાહિત્યકાર ભણવાના છે બધાને રસ પડે જ બેટા કારણ કે ગમે એમ તો આ ગુજરાતી છે આપણે પણ ગુજરાતી અને ભણવાનું પણ ગુજરાતી છે એટલે ઓપ્શનલ સબ્જેક્ટની પસંદગી છે બેટા એ સૌથી વધુ ક્રુશિયલ નીવડે છે જેમાં આપણે ગુજરાતી તરીકે માર ખાઈ જાય છે બેટા કહેવાનું તાત્પર્ય એ છે કોઈ પણ સબ્જેક્ટ રાખો પણ ગાડડિયા પ્રવાહમાં જઈને ન રખાય બેટા એનું ગ્રેજ્યુએશન અલગ છે એને એટલે રાખ્યો છે આપણું ગ્રેજ્યુએશન અલગ છે આપણે છતાંય ફાવે તો એ સબ્જેક્ટ રાખો અધરવાઇઝ ન રાખો એટલે મેઇન્સ પરીક્ષાની અંદર આ 1750ની મેઇન્સ હોય છે અને મેઇન્સ પૂરી થયા પછી ઇન્ટરવ્યૂ માટે બોલાવે ઘણા લોકોના મગજની અંદર એક એવો માઇન્ડસેટ હોય છે કે આપણા ગુજરાતના છોકરા પીટી તો પાસ કરે મેઇન્સે પાસ થઈ જાય પણ આપણો છોકરો બિચારો ઇન્ટરવ્યૂમાં ફેલ થાય છે આપણે ઘણી વખત સાંભળ્યું છે પેરેન્ટ્સ એ કહેતા કે આપણા ગુજરાતી છોકરા ઇન્ટરવ્યૂમાં ફેલ થાય અરે ભલા માણસ ઇન્ટરવ્યૂમાં પાસ ફેલ હોય જ નહીં હલો ઇન્ટરવ્યુમાં પાસ કે ફેલ હોતું જ નથી તમે જે મુખ્ય પરીક્ષા આપી 7 પેપર 1750ના આપ્યા ને એમાં જ ઇન્ટરવ્યુના માર્ક્સ પ્લસ થાય 275નું ઇન્ટરવ્યુ પ્લસ થાય અને ટોટલ તમારું જે મેરિટ બને ને બેટા એ 2025માંથી બને ફાઇનલ સિલેક્શન 2025માંથી જે 275માંથી નથી એટલે કદાચ કોઈ તમને એમ કહે એ આપણે બધે હાલી પણ ઇન્ટરવ્યુમાં ન હાલી એને કહી દેવાનું તું ક્યાંય નહીં હાલ ઇન્ટરવ્યુમાં નો હાલી એવું છે જ નહીં બેટા એટલે ઘણી બધી ભ્રામક માન્યતાઓ છે જે આપણા મગજની અંદર ઘર કરી ગઈ છે કે આપણાથી આ ન થાય ઇન્ટરવ્યુ અઘરું છે એવું કશું જ નથી ઇન્ટરવ્યુની વાતો પ્રકાશ સાહેબ તમને લોકોને કરશે કે કેવા સવાલ પૂછે છે
પ્રેક્ટિકલ કહેશે કે કેવા સવાલ એને પૂછેલા હતા, એકદમ સહજ ભાવે ઇન્ટરવ્યુ આપી શકાય છે. પણ પ્રશ્ન એ થાય છે કે સાહેબ આ બધી પરીક્ષાની તૈયારી કરતા હોય ત્યારે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે આ કટ ઓફ છડા. સમયની પાબંદી છે એટલે કટ ઓફ પર ચર્ચા અત્યારે હું નહીં કરું, પણ એક તમને માહિતી પુસ્તિકા આપેલી છે એમાં પણ કટ ઓફ આપેલા છે. એક નજર ફેરવી લેજો કે જો તમે ઓપન કેટેગરીની અંદર આવતા હોય તો તમારે પાસ થવા માટે પ્રિલિમ્સ પરીક્ષાની અંદર જે 200 માર્ક્સનું પેપર આવે ને એમાં 75.41 માર્ક્સ આવે 200માંથી, તો તમે પાસ થઈ જાવ છો. ઈડબ્લ્યુએસમાં આવો તો 68 પાસ થઈ જાવ છો. એટલે આ કટ ઓફ આપણે જોતા જ નથી. આમાં ક્યાંય 80% માર્ક્સની જરૂર નથી બેટા. 75 માર્ક્સ એટલે વિચાર કરો બેટા, 38% માર્ક્સ થયા ખાલી. યુપીએસસી પ્રિલિમ્સ પાસ કરવા માટે 38%, પછીના વર્ષે 88 એટલે 44% માર્ક્સ થયા, પછીના વર્ષે 87, સિર્ફ 44 થી 45% માર્ક્સ આવે ને તોય તમે પીટી પાસ કરો છો. મેઇન્સ અને ફાઇનલ સિલેક્શનમાં પણ આ જ છે. એની ચર્ચા સમયની પાબંદી લીધે નહીં કરીએ, પણ આના માટે કરવાની શું જરૂર છે? સૌથી વધુ અગત્યની જરૂર એ છે કે કાં તો તમારે તૈયારી વ્યવસ્થિત કરવાની અને પ્લસ તમારે સ્ટ્રેટેજી બનાવવાની. પરફેક્ટ સ્ટ્રેટેજી કોને કહેવાય, પ્લાનિંગ કોને કહેવાય, એક જ ઉદાહરણની અંદર તમને સમજાવીશ. મહાભારતના યુદ્ધ વિશે બધા લોકો પરિચિત છો, બધાને પરિચિત છે કે એક બાજુ પાંડવો હતા, એક બાજુ કૌરવો હતા. અને કૌરવોની સેના જેને કહેવાય 18 અક્ષીની સેના હતી અને પાંડવો પાસે નાની સેના હતી. વધારામાં કે પાંડવો ખુદ 5 અને કૌરવો ખુદ ગબ્બર 100 ભાઈઓ, અને આ 5 ભાઈઓ એક એકના ભાગમાં 20 જણા આવે. યુધિષ્ઠિરે 20 કૌરવને મારવાના, ભીમસેને 20 ને મારે, અર્જુને 20 ને મારે, નકુલ અને સહદેવના ભાગમાં 20 કૌરવ આવે તો ભેગું થાય. અને વધારામાં થોડું સાહેબ, એક કૌરવોની સેનાની અંદર સેનાપતિ કોણ હતા? ભીષ્મ પિતામહ હતા. અને જે ભીષ્મ પિતામહને ખુદને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું, પોતે એમ કહે કે હવે ઘણું થઈ ગયું, જાઉં છું, હાલો આવજો, બાય બાય, સી યુ, મળ્યા, તો ગુજરે ને કે ગુજરે નહીં. ઈચ્છા મૃત્યુનું વરદાન ધરાવતારો એનો સેનાપતિ, હજારો વર્ષોનો સૌથી મહાન યોદ્ધા એના સેનાપતિ હતા. સાહેબ એને ભીષ્મ પિતામહને હરાવવા અને મારવા અસંભવ હતા. બાજુમાં ગુરુ દ્રોણ હતા. સાહેબ ગુરુ દ્રોણને પણ વરદાન હતું કે જ્યાં સુધી એના હાથમાં ગાંડી વસે ને ત્યાં સુધી કોઈનો વધ નહીં કરી શકે. એના હાથમાં ગાંડી હોય, ગમે એટલી ગદા મારો, ગમે એટલા તીર મારો, એને અસર નહીં થાય. એને વરદાન છે કે હાથમાં ગાંડી વસે, ધનુષ હશે, વધ નહીં થાય. હવે ભીમસેન એમ કે ગુરુ આપો ને રમવા થોડીક વાર, બોલા આપે. સાહેબ ગુરુ દ્રોણે મરે એમ નહોતા. એની બાજુમાં ઉભો તો કર્ણ. સાહેબ એની પાસે અમોક શક્તિ બાણ હતું કે જે બાણનો સામનો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ નહોતા કરી શકતા. આવો બાણ લઈને બેઠો તો. સાહેબ એક તબક્કે અર્જુનને એમ થઈ તો ગયું હતું કે હારું આ 3માંથી એકે મરે એમ નથી અને આપણે યુદ્ધ જીતીએ એમ નથી. કદાચ કુરુક્ષેત્રના મેદાનની અંદર એ કથા ભગવદ્ ગીતાની જેથી શરૂઆત થઈ છે, એ યુદ્ધ ભૂમિના વચ્ચોવચ મેદાનની અંદર જ્યારે અર્જુને એમ કીધું હોય ને કે કૃષ્ણ યુદ્ધ નથી કરવું, મારા સગા ભાઈઓ છે, મારા ગુરુ છે, મારા કાકા છે, યુદ્ધ નથી કરવું. કદાચ એવું પણ બની શકે અર્જુન ત્યારે ડરી પણ ગયો હોય કે આ બધા કોઈ મરે એમ નથી, અને છતાં પણ ત્યારે કૃષ્ણ ભગવાને કીધું હતું તું ચિંતા કરવા, અખંડ બ્રહ્માંડનો ધણી આ તારા ભેગો છે, ચિંતા કરવા, તું ખાલી યુદ્ધ કર. ઇતિહાસ ગવા છે, આપને બધાને ખબર છે કે મહાભારતનું યુદ્ધ ભીષ્મ પિતામહ હોવા છતાંય કૌરવો હારે છે, ગુરુ દ્રોણ હોવા છતાં પણ કૌરવો હારે છે, કર્ણ હોવા છતાં પણ કૌરવો હારે છે. તો તમે શું માનો છો કે મહાભારતનું આ યુદ્ધ છે એ યુધિષ્ઠિરને લીધે જીતા પાંડવો? નહીં. મહાભારતનું આ યુદ્ધ છે એ અર્જુનને લીધે જીતાતા? નહીં. ભીમસેનને લીધે નહીં. આ મહાભારતનું યુદ્ધ પાંડવો જીતા ને એ માત્ર અને માત્ર ભગવાન શ્રી કૃષ્ણની સ્ટ્રેટેજીને લીધે જીતાતા. સાહેબ ડગલે ને પગલે ઓલો માધવ સ્ટ્રેટેજી આપતો હતો કે હવે તમે આ કરો, હવે તમે આ કરો, હવે તમે આ કરો. બસ કહેવાનું તાત્પર્ય એ છે કે જો પરફેક્ટ સ્ટ્રેટેજી સાથે તૈયારી કરો તો તમે યુપીએસસી જેવી પરીક્ષા પણ પાસ કરી શકો. આપણે ક્યાં મહાભારતના યુદ્ધની અંદર તીર કામઠાને ભાલાને ગદાઓ લઈને લડવા જવું છે? આપણે માત્ર ને માત્ર મગજનો ઉપયોગ કરવાનો છે. પણ એમાંય કઈ રીતે? સાહેબ સ્ટ્રેટેજી કોને કહેવાય? એક નાનું ઉદાહરણ આપીશ. બાકી ઉદાહરણ આપવા માટે આપણી પાસે 2 મહિનાનો સમય છે. એક નાની વાત કરું કે હિસ્ટ્રી નામનો સબ્જેક્ટ આવે. હિસ્ટ્રીના સાહેબ બેઠા છે, મયંક સર ભણાવે છે, એની સામે ન કહેવાય પણ આપણે તો કહેવાય ને, એમાં હું વાંધો છે. હા, પણ છતાંય કહું કે હિસ્ટ્રી નામનો વિષય છે મિત્રો, ઇતિહાસ નામનો વિષય પ્રિલિમ્સ પરીક્ષામાં 20 માર્ક્સનો આવે, 20 માર્ક્સનો આવે, અને મેઇન્સ પરીક્ષાની અંદર 70 કે 80 માર્ક્સનો આવે. 70-80 ટોટલ યુપીએસસીની જર્નીમાં તમને આ વિષય છે એ 100 માર્ક્સ અપાવે.
100 માર્ક્સ અપાવે અને એ હિસ્ટ્રી માટે છોકરાઓ એનસીઆરટીની ચોપડી વાંચે, આવડો થપ્પો કરે, માથે નાખે તામિલનાડુ બોર્ડના પુસ્તકો, આવડો થપ્પો કરે, એની માથે નાખે સ્પેક્ટ્રમ, એની ઉપર નાખે નીતિન સિંઘાનિયા, આવડો થપ્પો વાંચે, આવડો હિસ્ટ્રી 100 માર્ક્સ માટે આવડો થપ્પો વાંચે. સાહેબ આ જ યુપીએસસીની અંદર 250 માર્ક્સનું એક પેપર આવે છે નિબંધ. સાહેબ આ નિબંધ 250 માર્ક્સનો છે, એના માટે છોકરો કાંઈ નથી વાંચતો. સાહેબ આખા ભારત દેશની અંદર આંટો મારી આવજો અને કોઈને કહેજો બેટા નિબંધ માટે શું વાંચ્યું, એ કે એમાં શું વાંચવાનું હોય. સાહેબ જે વિષય 250 માર્ક્સનો છે એના માટે તમે કાંઈ નથી વાંચતા અને તમે 100 માર્ક્સના વિષય માટે આવડા થપ્પા કરીને વાંચો છો. સાહેબ અહીંયા ગડબડ છે. તમારી મહેનતમાં ગડબડ નથી સાહેબ, તમારી તૈયારી ઉપર ડાઉટ નથી, તમારી મહેનત ઉપર શંકા નથી, પણ તમારી તૈયારીની દિશા ઘણી વખત ખોટી હોય છે ને, એટલા માટે પ્રશ્ન હોય છે. અને ઘણા બધા વિદ્યાર્થીઓ મને કહેતા હોય કે સાહેબ યુપીએસસીની અંદર ફોન આવે કે અમારે ઓનલાઈન ગાઈડન્સ જોતું હોય તો મળે. સાહેબ ઓનલાઈન તૈયારી કરવી છે, અમને મળી શકે? એને ના પાડું પ્રેમથી કે ભાઈ તૈયારી કરી યુપીએસસીની ઓફલાઈન કરજે, ઓનલાઈન અમે માહિતી નથી આપતા. મને કહે છે આખે ભારત દેશમાં બધા ક્લાસીસ વાળા આપે, તમે આપો ને કે. મેં કીધું પણ ના નથી આપવું. મને કે મફત ક્યાં જોઈએ છે કે પેન ડ્રાઈવ કોર્સના પૈસા લેજો. મેં કીધું મફત તો આમે નું આપો લ્યા, પૈસા લો પણ નથી આપવું. મને કે સાહેબ શું કામ નહીં? એ ભાઈને એક ઉદાહરણ આપ્યું હતું કે એક વખત છે ને એક ગામની અંદર એક નાનું ગામડું હતું, બાજુમાં જંગલ હતું. ગામની અંદર એક ગાયોનો ગોવાળ હતો, એ ગાયો ચરાવતો હતો. હવે એ બિચારો કે એક વોટ્સઅપમાં મતતો હશે, તો વોટ્સઅપમાં મતતો આગળ ગયો ને એક ગાય એની જંગલમાં ભૂલી પડી. બિચારી જંગલમાં ભૂલી પડી જાય છે. ગાય જંગલમાં ભૂલી પડતા આગળ નીકળે છે, જોવે છે ગાયની ખબર નથી, એને એમ કે મારો ગોવાળ પાછળ આવે છે. પાછળ વળીને જોવે છે ગોવાળ ગાયબ અને સામે ડાલામાં તો સિંહ ઊભો હતો. ગાયને તો ધાંસકો પડી ગયો, ક્યાં આવી આ ગામ તો નથી, જંગલ છે, હવે શું કરવાનું? વિકલ્પ જ નહોતો. એને સિંહને ઓળખી ગઈ કે આ એ જ પ્રાણી છે જે અમારા ઘણા વાછરડાનો ઉપાડીને ખાઈ ગયો છે, આ તો ભયાનક છે. અને ગાય દોડે છે, દોડતી જંગલમાં આગળ વહી જાય છે. સિંહ પણ દોડે છે શિકાર માટે. થોડેક આગળ જાય છે ને મોટું બધું કાદવ કીચડ દલદલ આવે છે. દલદલ હતું એટલે ગાય છલાંગ મારે છે કે દલદલને ક્રોસ કરી જાવ. ક્રોસ નથી કરી શકતી, એ છેલ્લે દલદલમાં ફસાઈ જાય છે. સિંહ પણ આવે છે, દૂરથી છલાંગ મારે છે, એ પણ આવે છે, દલદલમાં ફસાય છે. બે વચ્ચે 10 ફૂટનું અંતર છે. ગાય પ્રયત્ન કરે છે નીકળવાના, સિંહ પ્રયત્ન કરે છે પકડવાના. દલદલમાંથી નીકળી શકાય, કાદવ કીચડ એટલું હતું કે નીકળી શકાય એમ જ નહોતું. બંને પ્રયત્ન કર્યા, અડધો કલાક પ્રયત્ન થયા, બેયને ખબર પડી ગઈ કે નીકળે એમ છે જ નહીં. ગાયે હળવેકથી સિંહને પૂછ્યું કે હે ભાઈ તું કોણ? એટલે સિંહ તો બચી ગયા, જંગલનો રાજા, આખા જંગલનો રાજા, હું ખુદ ગબ્બર છું, સિંહ મારું નામ છે. અચ્છા તારો કોઈ માલિક બાલિક છે? સિંહને દાંત આવ્યા. શું મસ્તી કરસ? ગાય કે અમારા કોઈ માલિક બાલિક ને, અમે ખુદ માલિક છીએ, આ જંગલનો રાજા જ હું છું, હું ખુદ માલિક છું, મારો કોઈ માલિક ન હોય. ગાય ખાલી હળવેકથી દાંત કાઢીને એટલું કીધું કે ભાઈ તો તું ગયો તો તું મરવાનો છો. સિંહને આંચકો આવ્યો, આ કાલ હવાની ગાય અમારા જેવા ડાલા મથાને ધમકી આપે કે મરવાનો છો. સિંહે પૂછ્યું કઈ રીતે કેસ? અને ત્યારે ગાયે એટલું કીધું હતું કે જો તારો કોઈ માલિક નથી અને મારો તો માલિક છે, મારો ગોવાળ એ ગામની અંદર આંટો મારે છે, જો હાંજ પડે ને ચરતા હું મારા ઘરે ન પહોંચીને તો મારો માલિક મને ગોતતો ગમે એમ કરીને આવશે, અહીંયા સુધી પહોંચશે અને આ કાદવમાંથી મને કાઢવા માટે મારો માલિક આવવાનો છે, એટલે હું બચી જઈશ. તારો કોઈ માલિક જ નથી એટલે તું મરીશ. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે યુપીએસસીની તૈયારીમાં તમારો કોઈ ગાઈડ જ નથી, તમારો કોઈ માલિક જ નથી, તો કોણ તમને કહેશે કે દીકરા ઓપ્શનલ સબ્જેક્ટ તરીકે આ ન રખાય ને આ રખાય? તારે એસે માટે, નિબંધ માટે આ વાંચવું જોઈએ અને આ ન વાંચવું જોઈએ. કહેવા વાળું તો કોક હોવું જોઈએ ને બેટા, કોક કહેવા વાળું હોવું જોઈએ. અહીંયા પણ આપણે પ્રશ્ન કરીએ છીએ, એ છે તમારી સ્ટ્રેટેજી. આ સ્ટ્રેટેજીની વાત છે એ તો છે કયા સબ્જેક્ટ ભણવાના છે. આ બધા સબ્જેક્ટ જે તમારી લાઈફની અંદર ક્યારેક ને ક્યારેક ભણી ગયા છો. યુપીએસસીના છેલ્લા 15 વર્ષના પેપર તમે પણ ચેક કરજો, મેં પણ ચેક કર્યા છે. એમાંથી જે શબ્દના સવાલ પૂછાણા ને એ જ લઈને આવ્યો છું. સાહેબ લોથલ અને હડપ્પાના પ્રશ્નો પૂછાય, ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનના પ્રશ્ન પૂછાય છે. આ આપણે જિંદગીમાં બધે ભણી ગયા છે. સાહેબ પરીક્ષાની અંદર અશોકના સવાલ આવે, ચંદ્રગુપ્ત મૌર્યના આવે, પૃથ્વીરાજ ચૌહાણના શબ્દ આવે, સંભાજી મહારાજના સવાલો આવે, એની અંદર હુમાયુ આવે, અકબર આવે, જહાંગીર આવે, શાહજહાં આવે, તાજમહેલ ભલે આવતો હોય પણ એની અંદર ગૌતમ બુદ્ધ આવે.
સાહેબ સિદ્ધાર્થ નામનો રાજકુમાર મહારાજ શુદ્ધોધનના ઘરે જન્મેલો એક રાજકુમાર ઘર બાર છોડી અને સંન્યાસ લેવા નીકળી જાય છે અને પોતે જ્ઞાન પ્રાપ્ત કરી અને ગૌતમ બુદ્ધ બને છે. આની કથા બધાએ સાંભળેલી. સાહેબ યુપીએસસીના છેલ્લા 15 વર્ષના પેપર જોવો, 6 પેપરની અંદર ગૌતમ બુદ્ધ જોવા મળે છે. શું તમે જિંદગીની અંદર આ બધા નામ પહેલી વખત સાંભળો છો? સાહેબ બધું તમે ભણી ગયા છો. 8મા 9મા 10માની અંદર આ બધી જ વસ્તુ તમે ભણી ગયા છો. માત્ર જરૂર છે તમારે બ્રશઅપ કરવાની. આની અંદર મહારાણા પ્રતાપના સવાલ આવે સાહેબ. આની અંદર જુદા જુદા પ્રકારના ડાન્સ, આર્ટ એન્ડ કલ્ચર આવે. કથકલી કોને કહેવાય, કુચીપુડી કોને કહેવાય, ભરતનાટ્યમ કોને કહેવાય, આ બધી ખબર છે. બધી જ ખબર છે, માત્ર રિવિઝન કરવાની જરૂર છે. સાહેબ યુપીએસસીએ સવાલ પૂછેલો હતો કે માધવપુરના મેળાનું મહત્વ જણાવો. હવે ગુજરાતના તો ખબર જ હોય. હલો, ખબર છે? કેટલા લોકોને ખબર છે કે માધવપુરમાં ઘેડનો મેળો શેના માટે ભરાય છે? હાથ ઊંચો કરો જરાક. ગયણા ગાંઠા છે. અને આ સવાલનો જવાબ તો યુપી બિહાર વાળાને પૂછો ને, મયંક સર દિલ્હીથી છે, એ દિલ્હી વાળાને ખબર છો? આપણે ગુજરાત વાળાને ખબર નથી. શું કામ? હિન્દીમાં એક કહેવત છે, ઘર કી મુર્ગી દાલ બરાબર. મયંક સર જ્યારે આવે, દિલ્હીના જેટલા ફેકલ્ટી આવે ને એ આવીને પહેલું કામ રાજકોટમાં ગયે મને કે રામાણી સર કબા ગાંધી કા ડેલા લે ચલો વહાં જાના હે. અને આ બધા લોકો આપણે કબા ગાંધીના ડેલે લઈ જાય. આપણે કઈ સર દેખો યે કબા ગાંધી કા ડેલા, આપણે આગળ લઈ જતા હોય. અને સાહેબ જેવા બધા સંનિષ્ઠ પ્રોફેસરો કે જેના હાથ નીચે ભારત દેશમાં 50 થી 100 આઈએસ ઓફિસર તૈયાર થયા છે, એ કબા ગાંધીના ડેલે દંડવત પ્રણામ કરતા હોય. સેવા મોહનદાસ ગાંધીનું આ મહત્વ છે. બધાને ખબર છે, આપણે ગુજરાતી તરીકે નથી સમજ્યા એટલે પ્રોબ્લેમ થાય છે. નિબંધના પેપરની અંદર જો મોહનદાસ ગાંધીને વાંચશો નહીં, જો યુપીએસસીમાં નિબંધમાં પાસ થવું, એથિક્સમાં પાસ થવું હોય ને, યુ મસ્ટ ફેલ ઇન લવ વિથ ગાંધી. તમારે ગાંધીને પ્રેમ કરવો જ પડે. ગાંધી એટલે મોહનદાસ ગાંધીની વાત છે, બીજો ગાંધી લાઇમલાઇટમાં છે એ નહીં. માધવપુરના મેળાના સવાલ આવે છે મિત્રો. ગ્રહ કયા પ્રકારના છે બધા તમે જાણો છો. ભારતનું બંધારણ તમારે જાણવું પડે. અને સાથે સાથે ભારતની જિયોગ્રાફીની અંદર નદીઓ ક્યાં ક્યાં નીકળે છે, નેશનલ પાર્ક ભારતની અંદર કેટલા આવેલા છે, પૃથ્વી કેવી છે, ગોળ નથી પૃથ્વી જીઓડ છે, આ તમને પૂછાય છે. ઈસરોની અંદર તમારે શું આવે છે કામગીરી, સાયન્સ પૂછાય, ગ્લોબલ વોર્મિંગ તમને પૂછાય છે. બસ આ તમારા સબ્જેક્ટ છે. આ બેને તો ઓળખતા જ હોય. એક બેનને તમે ઓળખો, બધા ઓળખો. દાંત કાઢોમાં મને ખબર, તમે દાંત શેના કાઢો છો? એ કે સાહેબ દાંત ઓલા બેનના એટલા માટે કાઢે છે કે એ બેનનું નામ નિર્મલા સીતારામન, દેશના નાણામંત્રી છે. પોપકોર્ન ઉપર 3 પ્રકારના જીએસટી છે. સાદી ધાણી ખાવ પોપકોર્ન રેકડીવાળા પાસેથી 5% ભરવાના, પેકિંગમાં ખાવ તો 12%, કેરેમેલ પોપકોર્ન ખાવ તો 18%. ભારત એક જ એવો દેશ છે કે પોપકોર્ન ઉપર 3 પ્રકારના જીએસટી આવે. એ જીએસટી દેન છે નિર્મલા સીતારામનની. પણ ભારતના નાણામંત્રીને તમારે જાણવા પડે, ઓળખવા પડે, કામગીરી જાણવી પડે. અને આ ભાઈ જેના માટે વાત કરું છું સાહેબ, યુપી બિહારના છોકરા છોકરીઓને આ મયંક સર જેવા છોકરા આના ફોટો બતાવીને એમ કહે છે કે જો આ આઈએસ આરબીઆઈ નો ગવર્નર છે, દેશની નોટોમાંની સિગ્નેચર છે, આના જેવો થા. બસ એટલે હું તમને એની સામે બતાવું છું કે તમે એક જ તમારા છોકરાને બતાવ્યો નથી, અમે લોકોએ બતાવીને કહેવું કે જો આની સિગ્નેચર પડે. પણ આ બધું જ કરી શકાય. તમે કરી શકો છો. પરફેક્ટ સ્ટ્રેટેજી સાથે સાહેબ પરીક્ષા પાસ કરી શકાય. અને તમે કરી શકો એના ઉદાહરણ માટે એક તમારે ગોલ સેટ કરવો પડે. પણ ગોલ સેટ કરવા માટે સાહેબ ખબર હતી કે કાલ 12 ગામ હતા, સુરત હતા, મને ખબર હતી સાહેબ કદાચ પીપીટી કાલે આપી નહીં એટલે નહીં આપે, એટલે સાહેબની પરમિશન લીધા વગર એની પીપીટીમાંથી મેં સ્લાઇડ લઈ લીધી. લઈ લેવા અધિકાર છે મારા મિત્રોનો કે સાહેબની સ્લાઇડમાંથી લઈ લીધી. અને એ ફોટોગ્રાફ્સ સાહેબ તમે લોકો જેની વાત કરેલી, સાહેબે જે વાત કરી જેસિકા કોક્સ, આ એ જ જેસિકા કોક્સ છે જેને આર્મલેસ ગર્લ તરીકે ઓળખાતી હતી. એ જ આર્મલેસ ગર્લ એક બાજુ પગેથી લખે છે, એક બાજુ એ કરાટેની અંદર મિત્રો બ્લેક બેલ્ટ ચેમ્પિયન છે, એ સ્વિમિંગની અંદર પણ ચેમ્પિયન છે, પિયાનો પણ વગાડે. અને આ એ જેસિકા કોક્સના બેટા ઓફિશિયલ ફોટોગ્રાફ્સ છે, એ પાયલટ છે. સાહેબ આ એ જ જેસિકા કોક્સ છે. અને એને જે સપનું જોયું હતું એવું સપનું તમારે પણ જોવું પડે. એવી છે કે બીજી દીકરી કે ટ્રેન એક્સિડન્ટની અંદર એનો પગ કપાઈ જાય છે અને કપાઈ ગયેલા પગે હોસ્પિટલમાં ડિસ્ચાર્જ થતી વખતે દીકરી સીધી બછેન્દ્રી પાલ પાસે જાય છે અને કહે છે કે માઉન્ટ એવરેસ્ટ સર કરવો છે. સાહેબ પગ વગરની દિવ્યાંગ આર્ટિફિશિયલ પગ સાથે માઉન્ટ એવરેસ્ટ સર કરનારી એક દીકરી છે, એ છે અરુણિમા સિન્હા. સાહેબ આપણે ક્યાં માઉન્ટ એવરેસ્ટ સર કરવા છે, આપણે ક્યાં પાયલટ બનવું છે, આપણે તો યુપીએસસી પરીક્ષા પાસ કરવી છે. ભારત દેશની પહેલી આઈપીએસ ઓફિસર કિરણ બેદી મેમ સાહેબ, આના જેવું આપણે બનવું છે. અને રવિન્દ્ર જૈન
સાહેબ રામાયણની અંદર મ્યુઝિક કમ્પોઝ કરનારા વ્યક્તિ જ્યારે દૂરદર્શનમાં રામાયણ આવતી ને એટલે કાયદેસરની ટ્રેન રોકાઈ જતી સાહેબ. એ મ્યુઝિક કમ્પોઝર આ રવિન્દ્ર જૈન છે સાહેબ, એને ફિલ્મફેર એવોર્ડ મળે, પદ્મશ્રી એવોર્ડ મળે સાહેબ. એક રાધા એક મીરા, કલ્પના કરે એક રાધા એક મીરાની, અને સાહેબ આ વ્યક્તિને રામ તેરી ગંગા મેલી માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો તો. આ વ્યક્તિ જન્મથી અંધ છે સાહેબ, જન્મથી અંધ છે. એને રાધા ને મીરાનો ફોટો નથી જોયો ને એ વ્યક્તિ રાધા મીરાની કલ્પના કરે. આપણે તો ભગવાનને ટકોરા જેવી બે આંખો આપી છે સાહેબ. અને રામેશ્વરની બાજુમાં નાના એવા ગામડાની અંદર એક સામાન્ય પરિવારની અંદર જન્મેલો છોકરો નાનપણની અંદર છાપા વેચતો હોય અને વ્યક્તિ દેશનો મિસાઇલ મેન પણ બને, અને એ વ્યક્તિ દેશનો પ્રેસિડેન્ટ પણ બને. અને એટલા માટે આ વ્યક્તિ જ્યારે આવે ત્યારે એના માટે હું કહેતો હોઉં છું મિત્રો કે માયુસ મત હોના જિંદગી में किसी भी वक्त तेरा नाम बन सकता है. मायूस मत होना जिंदगी में किसी भी वक्त तेरा नाम बन सकता है. अगर दिल में हो आग और हौसले हो बुलंद तो अखबार बेचने वाला भी कलाम बन सकता है. तो अखबार बेचने वाला भी कलाम बन सकता है. सिर्फ આ છે તમે કરી શકો, અને આ કરી શકો એના માટે ખાલી એટલું કહીશ કે આ વ્યક્તિને બધા ઓળખે છે. સુરતનો કાર્તિક જીવાણી વ્યક્તિ આઈપીએસ હતો, ચાલુ ટ્રેનિંગની અંદર પરીક્ષા આપે અને ઓલ ઇન્ડિયાની અંદર 8મો રેન્ક લઈ આવે અને આઈએસ બને. આ પણ ગુજરાતી, અને આ વ્યક્તિને બધા ઓળખતા હશે સાહેબ. 21 વર્ષની ઉંમરે યંગ અને ડાયનેમિક ગુજરાતનો 21 વર્ષનો ગુજરાતી દીકરો પહેલા એટેમ્પે યુપીએસસી પાસ કરી અને આઈપીએસ બને. આ ગુજરાતી છે સાહેબ. અનિલ ધામેલિયા સાહેબ ગારિયાધારની બાજુમાં નાનકડા હોવા ખેડૂત પરિવારનો દીકરો, મિહિર પટેલ નિરમા યુનિવર્સિટીનો ગ્રેજ્યુએટ. અને આ બંનેની તૈયારીના સાક્ષી હું પણ છું, પ્રકાશ સેલત પણ છે. સાહેબ આ બંને દીકરાઓ યુપીએસસીની તૈયારી કરી અને યુપીએસસી પરીક્ષા પાસ કરે છે. ગામડાના વિદ્યાર્થી એનાથી પણ વધારે સાહેબ કહું કેતન ગજ્જર સાહેબ સુરેન્દ્રનગરની બાજુમાં નાનકડો ગામ, સુથાર પરિવારનો દીકરો, જેની 7 પેઢીમાં બધા રંધો મારવાના કામ સિવાય એકેય કામ નહોતા કર્યા સાહેબ. એ પરિવારનો દીકરો પહેલા એટેમ્પે યુપીએસસી પાસ કરી અને આઈઆરએસ બને. કોમલ પટેલ નામની દીકરી પહેલા એટેમ્પે યુપીએસસી પાસ કરી અને આઈઆરએસ બને સાહેબ. અને જે સાહેબની વાત સકપરિયા સાહેબે કરી કે 10માની માર્કશીટની અંદર સાહેબ 36% માર્ક્સ વાળા વ્યક્તિ તુષાર સુમેરા, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર સાહેબ છે, આ તુષાર સુમેરા સાહેબ છે. એની બાજુમાં કલ્પેશ રૂપાડિયા સકપરિયા છે, બહુ સારી રીતે ઓળખે છે કલ્પેશ રૂપાડિયાને. આજની તારીખે પણ એ કલ્પેશ રૂપાડિયાનો ફોન આવે ને એમ પૂછે કેમ છો રામાણી સાહેબ, કેમ છો સાહેબ. હજી આજની તારીખે દેશી ટોનમાં ગામડાની ભાષામાં વાત કરે. ગોંડલની બાજુમાં આવેલું ગામ મોટી ખિલોરી ગામનો ખેડૂતનો દીકરો પાણી વાર્તા વાર્તા યુપીએસસીની તૈયારી કરી અને યુપીએસસી પાસ કરી ગયો. જોઈન્ટ કમિશનર ઓફ ઇન્કમટેક્સ તરીકે અમદાવાદમાં ફરજ બજાવે છે સાહેબ. આ બધા ગુજરાતના છોકરાઓ છે, નાના નાના ગામડાઓમાંથી આવેલા છોકરાઓ પણ જો યુપીએસસી પાસ કરી શકતા હોય તો આપણે શું કામ ન કરીએ, શું કામ ન કરીએ. રાજકોટમાં ડીડીઓ તરીકે ફરજ બજાવતા જે તે વખતના ડૉક્ટર ધવલ પટેલ પહેલા એટેમ્પે યુપીએસસી પાસ કરે. દિવ્યાંગ પટેલ જેની તૈયારીના હું સાક્ષી છું, પ્રકાશ સેલા સાહેબ સાક્ષી છે, એ દિવ્યાંગ પટેલ પહેલા એટેમ્પમાં યુપીએસસી પાસ કરી અને આઈપીએસ તરીકે ફરજ બજાવે. તેલંગાણાની અંદર અત્યારે આઈપીએસ છે સાહેબ. આ બધા જ છોકરાઓ જો યુપીએસસી પાસ કરી શકતા હોય તો આપણે શું કામ નહીં, શું કામ નહીં. અને આ કીધા પછી આ ફોટો હું એટલા માટે રાખું છું સાહેબ કે એ જ પ્રકાશ સેલત છે અને જ અનુરાજ નામનો છોકરો છે સાહેબ. હું એટલા માટે ગર્વથી કહી શકું છું કે સાહેબ ગુજરાતીઓ થાય છે, થાય છે, થાય છે એમ નહીં, પણ સાહેબ આ બંનેની તૈયારીની અંદર એક માર્ગદર્શક બનવાનો, એના ફ્રેન્ડ ફિલોસોફર અને ગાઈડ બનવાનો મને મોકો મળ્યો હતો ને એનું અભિમાન છે. એટલે કહું છું કે સાહેબ ગુજરાતની રાજકોટમાંથી નહીં થાય છે સાહેબ, થાય છે. અને આનું મોટિવેશન ક્યાં મળે સાહેબ? જ્યારે પ્રકાશ સેલત પાસ થયા ને ત્યારે મારો સન 4થા ધોરણમાં હતો. પ્રકાશને બહુ ભળે એની સાથે, એ સાથે ચેસ રમે. આવડો કમતો મારો ટાબરિયો હતો. અત્યારે 11th સાયન્સની અંદર જે 11th પૂરું થશે, 12th સાયન્સમાં આવશે. હજી એના મગજમાં એક જ કેસેટ છે, પાપાઈ કે યુપીએસસી બરોબર છે, આઈએસ આઈપીએસ સાઈડમાં છે, થવું છે તો આઈએફએસ થવું છે સાહેબ. અરે મેં કીધું એકનો એક છો, બહાર દુનિયાની બહાર એવો જાય છે, અમારે શું કરવાનું? અરે મને કે પ્રકાશ સાહેબની લાઈફસ્ટાઈલ તો જો. અને એમાં વાંક આનો જ છે, જ્યારે મારી ઘરે આવે ત્યારે મારા ટાબરિયાને એવી વાતો કરે, એવા વિડીયો બતાવે, જો હેતી કે મારી લાઈફસ્ટાઈલ છો. હવે આઈએફએસની લાઈફસ્ટાઈલ સાહેબ, એની લાઈફસ્ટાઈલ તો અલગ જ હોય. તું કાંઈ વાંધો નહીં દીકરા, પણ કર. એટલે મોટિવેશનનો ડોઝ બેટા ક્યાં મળે? તમારી ઘરે કોઈ સગા સંબંધી બેસવા આવે, એનો દીકરો દીકરી ડૉક્ટર થયો હોય, એન્જિનિયર થયો હોય, સીએ થયો હોય, એ સલાહ આપે કે જો ડૉક્ટર થવાય, એન્જિનિયર થવાય, સીએ થવાય, આ થવાય, ફલાણું થવાય, ઢીકડું થવાય. જ્યારે તમારી ઘરે તમારા સગા સંબંધીના દીકરા આઈએસ કે આઈપીએસ બેસવા આવશે ને તે દી એમ કહે છે કે બેટા આઈએસ થવાય.
આઈપીએસ થવાય પણ એ બેહવા કેદી આવે? તમે થાવ તેદી થાવ ને, પછી તમે કોકની ઘરે બેહવા જાજો. અમારા ઘરે તો ઉદાહરણ છે એટલે વાંધો નથી, પણ તમારી ઘરે પણ આવું થઈ શકો છો બેટા. પરીક્ષા પાસ કરી શકાય છે, અને આ પરીક્ષા પાસ કરવા માટે એક જ વસ્તુની જરૂર છે મિત્રો, કે દિલ દઈને તૈયારી કરવી છે. દિલ દઈને તૈયારી કરવી છે. અને આ તૈયારી કરતી વખતે એક વસ્તુ યાદ રાખવાની બેટા, કે ગુજરાત છે ભારત દેશ માટે જ્યારે કહેવાતું હોય છે કે ભારત દેશ છે, અને આની અંદર જે યુવાનો તૈયારી કરતા હોય, તમારે તૈયારી કરવા માટે બીજું કશું જ નથી કરવાનું. માત્ર ને માત્ર તૈયારીમાં ડાયરેક્શન ચેન્જ કરવાનું છે, તમારી ક્ષમતા જાણવાની છે, રાઈટ વે ઉપર જવાનું છે, પરફેક્ટ સ્ટ્રેટેજી બનાવવાની છે, પરફેક્ટ તમારી પાસે ગાઈડ હોવો જોઈએ, પરફેક્ટ માર્ગદર્શક હોવો જોઈએ. અને એના માટે 4 લીટી કહીને મારી વાતને પૂરી કરીશ. એમ કહેવાય છે કે સોચ કો બદલો સિતારે બદલ જાएंगे, નજર કો બદલો નજારે બદલ જાएंगे. सोच को बदलो सितारे बदल जाएंगे, नजर को बदलो नजारे बदल जाएंगे. कश्तियां बदलने की जरूरत नहीं है दोस्तों, दिशाओं को बदलो किनारे बदल जाएंगे. दिशाओं को बदलो किनारे बदल जाएंगे. અને જે વાત સકપરે સાહેબે કીધી કે તમારી ઓફિસમાં મળવા માટે અપોઇન્ટમેન્ટ લેવી પડે, એવું એક નાનો એવો ટાર્ગેટ લઈ અને સેવા બધું મૂકી એક નાનો એવો ટાર્ગેટ લઈ અને આ દિશાની અંદર આગળ વધું છું કે મને એટલી ઈચ્છા છે કે સાહેબ રાજકોટની અંદર જાય, જામનગરમાં જાય, જુનાગઢની અંદર જાય, સાહેબ સાબરકાંઠામાં જાઓ, કચ્છમાં જાઓ, બનાસકાંઠામાં જાઓ, સુરત, નવસારી, વાપી, વલસાડ, ગમે ત્યાં જાઓ, સાહેબ ગુજરાતના 33 જિલ્લો થયો છે. 34 જિલ્લાનો કલેક્ટર આપણો ગુજરાતી બંદો બેઠો હોય ને, બસ એક સપનું એવું જોયું છે, એક એવું સપનું જોયું છે સાહેબ કે બધે કલેક્ટર તરીકે આપણો ગુજરાતી વ્યક્તિ ક્યાંક હોવો જોઈએ. અને આવા ગુજરાતી તરીકે તમે લોકો ક્યાંક ને ક્યાંક ગોઠવાઈ જાઓ, એવી ગોડેસ ઓફ લર્નિંગમાં સરસ્વતીના ચરણોમાં પ્રાર્થના સાથે બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર સાથે જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ, થેન્ક યુ.